नमो अरहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणं। पंच परमेष्ठी ने नमस्कार हो जो, शुद्ध ज्ञान ने नमस्कार हो जो। अरहंतो भगवंत इंद्र महिता सिद्धास्त सिद्धि स्थिता आचार्यो जिन शासनो नति करा पूज्या उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्नत्रयाराधका पंचेते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु नो मङ्गलम्। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं सुधर्म जम्बू जैन धर्मोस्तु मङ्गलम्। सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनम्। जय जिनेन्द्र। लॉकडाउननी आपणी आ स्वाध्यायमां આપણે સૌએ આપણી જાતને ઓળખવાનો અને સમજવાનો યથાર્થ પ્રયત્ન કર્યો। જીનવાણીના માધ્યમથી પ્રભુની આજ્ઞા શું છે, આપણે સૌ જૈન છીએ તો આપણા ભગવાનની શું આજ્ઞા છે તે જાણવાનો પ્રયત્ન કરીને આત્માનું સ્વરૂપ, ધર્મનું સ્વરૂપ અને મોક્ષના સ્વરૂપને જાણીને આ મનુષ્ય ભવમાં કરવા જેવું કાર્ય એકાંત કર્મ નિર્જરા છે આવું જાણપણું કર્યું। આગમકારો ડગલે ને પગલે સાધકોને એક જ વાત કહે છે કે હે મારા સાધક, આ મનુષ્ય ભવ તે ઊંચામાં ઊંચી કર્મ તોડવાની સંધિ છે। આ સંધિ એટલે કે અવસર, કર્મને તોડવાનો ઊંચામાં ઊંચો અવસર તે આ મનુષ્ય ભવ છે। માટે આજ સુધી આપણા જીવનના ગમે તે લક્ષ્ય હોય, પ્રાય કરીને આપણા જીવનના લક્ષ્યો સાંસારિક, ભૌતિક, સામાજિક અને વેપારિક હોય છે। આવા અનેક વાર અનેક લક્ષ્યોને સર કરીને, પાર કરીને પાછા નવા લક્ષ્યો રાખીએ, પાછા 2-5 વર્ષે તે લક્ષ્યોને ઉપલબ્ધ કરીને ઓર આપણા જીવનમાં નવા નવા લક્ષ્ય ભૌતિકતાના વધારતા જ ગયા, ત્યાં સુધી કે ખરેખર કોઈને પ્રશ્ન પૂછો કે તમારું કેટલું પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, તો એનો જવાબ પ્રાય કોઈની પાસે છે જ નહીં।
કેટલું પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, આનો જવાબ જીનવાણી આપણને પ્રેરિત કરે છે કે હવે તમે આનો જવાબ નક્કી કરો કે કેટલું પ્રાપ્ત કરવું છે. કારણ કે તે નક્કી કર્યું હશે તો આગળ વિચાર થશે. આપણે સૌ એવી રેસમાં દોડી રહ્યા છે, એવી પ્રતિસ્પર્ધામાં ભાગ લીધો છે કે જે પ્રતિસ્પર્ધાનો અંત જ નથી. કોણ પહેલું આવ્યું ને કોણ બીજું આવ્યું ને કોણ છેલ્લું આવ્યું એ ખબર પડી શકતી જ નથી. ખબર ક્યારે પડે? જ્યારે પ્રતિસ્પર્ધાનો અંત હોય તો. કોઈ પણ રેસ 100 મીટરની હોય, 400 મીટરની હોય કે મેરેથોન હોય, પૂરી થતી હોય છે. ભલે 42 કિલોમીટર કે 44 કિલોમીટરની મેરેથોન પણ પૂરી થતી હોય છે. અને પૂરી થાય ત્યારે તે પ્રતિસ્પર્ધીએ તે રેસ પાર પાડી કહેવાય. આપણી આ ભૌતિકતાની રેસ ક્યાંય પૂરી થાય છે ખરી? આ મિથ્યાત્વ અને અજ્ઞાનવશ આવી કદીએ પૂરી ન થાય એવી રેસમાં ઉતરીને આપણે આપણા મનુષ્ય ભવને સફળ કરવાના મનોરથથી નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યા છે. તે નિષ્ફળતાના સ્વરૂપને સમજીને આગમકારોએ આપણને મનુષ્ય ભવમાં કરવા જેવા લક્ષ્ય આપણને સમજાવ્યા છે. હે મારા સાધકો, સુદેવ અને સુગુરુની યથાર્થ શ્રદ્ધા કરીને સુધર્મના સ્વરૂપને બરાબર સમજીને હવે તે ધર્મ આપણા જીવનનો અંગ બની જવો જોઈએ. જેમ આ શરીર, એમાં આત્મા આખા શરીરમાં પ્રસરાયેલો છે, તે જ રીતે સાધકોની હાડની મિંજાએ જીનવાણી હોવી જોઈએ. આવી જીનવાણી આપણા અનંત પુણ્યના યોગે આપણને પ્રાપ્ત થઈ છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું કે ચત્તારી પરમંગાણી દુલ્લહાણીય જંતુનો માણુસત્તં સુહિંસદ્ધા સંજમમ્ય વીર્ય. 4 પરમ અંગની પ્રાપ્તિ એટલે કે ચત્તારી પરમ અંગાણી, 4 પરમ અંગની પ્રાપ્તિ કેવળ જ્ઞાન, કેવળ દર્શનમાં જોઈને પ્રભુએ આ વાત કરી છે. ભગવાનને આખો લોક દેખાતો હતો અને એમાંની 4 પ્રધાન વસ્તુ બતાવી. ચત્તારી પરમ અંગાણી દુલ્લહાણીય જંતુનો, જે આ જીવોને પ્રાપ્ત થવું અત્યંત દુર્લભ છે. કઈ હશે આ 4 દુર્લભમાં દુર્લભ વસ્તુ? ચક્રવર્તીપણું, વાસુદેવપણું, ઇન્દ્રપણું કે અહમેન્દ્રપણું? આ 4 દુર્લભ વસ્તુ હશે. ચક્રવર્તી થવું કઈ સહેલું છે? 3 ખંડના અધિપતિ એવા વાસુદેવ થવું કઈ સહેલું છે? મોટા મોટા દેવલોકના ઇન્દ્ર, સામાન્ય દેવ નહીં, ઇન્દ્રદેવ થવું સહેલું છે? અને ગ્રેવિયક અને અનુત્તર વિમાનમાં તો કોઈ ઇન્દ્ર હોય જ નહીં, બધા અહમેન્દ્ર, કોઈનું બોસ નહીં. એને અહમેન્દ્ર કહેવાય. તેવા અહમેન્દ્ર થવું સહેલું છે? આપણે જાણીએ છીએ કે આવું થવું પણ સહેલું નથી. છતાં ચત્તારી પરમંગાણી દુલ્લહાણીય જંતુણોમાં આ 4માંથી એકેય નહીં. કઈ 4 વસ્તુ આવી જે અત્યંત દુર્લભ છે?
જીવોને પ્રાપ્ત થવા. ફરી યાદ રાખો, વાસુદેવ કે ચક્રવર્તીપણું નહીં. તમે આખી જિંદગી અત્યારના આ મનુષ્ય ભાવમાં મહેનત કરશો ને તો વાસુદેવનો કરોડમો ભાગ પણ બની શકવાના નથી. અને વાસુદેવપણું પણ ભગવાને દુર્લભ કીધું નથી. સમજીએ કે કઈ વસ્તુ દુર્લભ કીધી. માણું સત્સંગ સુહિંગ શ્રદ્ધા, મનુષ્યનો ભાવ ખરેખર દુર્લભ છે. અનંતા 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 જીવોમાં કોઈક એક જીવ મનુષ્ય થાય છે. માટે મનુષ્યનો ભાવ, માણું સત્સંગ સુહિંગ શ્રદ્ધા. આહા, મનુષ્યનો ભાવ તો મળી ગયો, પરંતુ સાચો જૈન ધર્મ પ્રાપ્ત સાંભળવાનો અવસર એનાથી પણ અતિ દુર્લભ છે. મનુષ્ય થઈ ગયા, કોઈક આફ્રિકામાં જન્મ, કોઈ અમેરિકા, કોઈ રશિયા, કોઈ ચાઇના, કોઈ ઓસ્ટ્રેલિયા, કોઈ યુરોપ, આવો જન્મ લઈને આખી જિંદગી વેજ નોનવેજ ને આખી જિંદગી કેવા કામો કર્યા હોત અને તે મનુષ્ય ભાવ પ્રાપ્ત થઈ ગયો, એક ગણતરી થઈ ગઈ. માટે માણું સત્સંગ સુઈ ધર્મ સાંભળવાનો અવસર અત્યંત દુર્લભ છે. ત્યારબાદ શ્રદ્ધા. સાંભળે તો ખરા, ઘણા સાંભળે, એમાંથી બહુ ઓછાને સાચી શ્રદ્ધા થાય. ઘણા સાંભળે અને સાંભળીને પાછા હતા એવા ને એવા થઈ જાય. માણું સત્સંગ સુઈ શ્રદ્ધા. પરંતુ કોક ભાગ્યશાળી મહાપુરુષાર્થી જીવ હોય જેને મનુષ્યનો જન્મ સાચો વિતરાગ વાણીનો ધર્મ સાંભળવાનો અવસર અને સાંભળીને એના ઉપર યથાર્થ શ્રદ્ધા. આ ત્રીજું દુર્લભ અંગ, જીનવાણી ઉપર યથાર્થ શ્રદ્ધા. માણું સત્સંગ સુઈંગ સદ્ધંગ. અને ચોથું દુર્લભ અંગ સંજમમીય વીર્ય. તે શ્રદ્ધાને અનુરૂપ પોતાનું સર્વવીરતી જીવન, સાધુપણું. અને જો સાધુપણું નહીં તો કમસે કમ દેશવીરતી જીવન, ઊંચામાં ઊંચી કક્ષાનું શ્રાવકપણું. આ ખરેખર આ ચાર અંગો દુર્લભ છે. માણું સત્સંગ સુઈ શ્રદ્ધા અને સંજમમીય વીર્ય. વ્રતોમાં આવીને સંવર અને નિર્જરાની આરાધના, તેનું નામ સંજમમીય વીર્ય. માટે આવા ચાર દુર્લભ અંગ, આમાંથી આપણને કેટલા અંગ પ્રાપ્ત થયા છે અને કેટલા અંગ હજી પ્રાપ્ત કરવાના બાકી છે, આનું આપણે પોતે એનાલિસિસ કરવાનું છે. મનુષ્યનો ભાવ તે તો આપણને સૌને મળી ગયો. એટલે ચાર દુર્લભમાંથી એક દુર્લભ આપણને મળી. બીજી દુર્લભ વસ્તુ ધર્મ સાંભળવાનો અવસર. હવે ચાતુર્માસના પ્રસંગો આવી રહ્યા છે. પોતપોતાના ક્ષેત્રમાં અનેક રીતે જીનવાણીની વર્ષા બધા જ ક્ષેત્રોમાં વરસશે. તો સાચી જીનવાણીનું શ્રવણ કરવાના હંમેશા ભાવ રાખવા, કારણ કે તે દુર્લભ વસ્તુ છે. અને એના પર શ્રદ્ધા વિકસાવવી તે પણ દુર્લભ છે. અને ચોથું, જેમ શ્રદ્ધા વધતી જાય તેમ તેમ જીવનમાં આચરણ કરવું. સંજમમીય વીર્યં, સંવર અને નિર્જરાની પ્રવૃત્તિ, 5 મહાવ્રત અને સમિતિ ગ્રુપથી તે શ્રેષ્ઠ માર્ગ. જો શક્તિ ન હોય તો આગાર ધર્મ, દેશવીરતી, 12 અણુવ્રત, 3 મનોરથ, શ્રાવકના 21 ગુણ, 14 નિયમ આદિ સાધના અને પોતાનો વચન આદિ શુદ્ધ વ્યવહાર. આવું ઊંચું જીવન આ જીનવાણીથી આપણને પ્રાપ્ત થઈ શકે છે.
માટે આપણે સુદેવ, આપણા સુદેવ છે અરિહંત અને સિદ્ધ ભગવંત, આપણા સુગુરુ છે ભગવાનની આજ્ઞાને અનુરૂપ જીવન જીવવાવાળા 5 મહાવ્રત અને 5 સમિતિ અને યુક્ત 3 ગુપ્તિ યુક્ત ગુરુ ભગવંતો. અને આપણો શું ધર્મ છે? કેવડી પ્રવૃત્ત ધર્મ. આપણે કેવડી પ્રવૃત્ત ધર્મમાં અત્યાર સુધી એને સંક્ષિપ્ત વર્ણન જોયું. 6 દ્રવ્ય, 9 તત્વ, 8 કર્મની પ્રકૃતિઓ આદિ સંક્ષિપ્ત વર્ણન જોયું. પરંતુ ચાલો આજે આપણે 32 આગમ, જૈનોની મૂડી કઈ છે? આપણું અનમોલ રતન, આપણી અનમોલ મૂડી, જેના સહારે અને જેના સથવારે આપણે સાધનાના માર્ગમાં જઈ શકીએ, તે અનમોલ મૂડી છે 32 આગમ. આજે મેં ઘણી જગ્યાએ એનાલિસિસ કર્યું છે. મોર ધેન 90% લોકોને આગમ કેટલા હોય અને તે આગમના નામ શું એ ખબર જ નથી. તમે પણ ચેક કરી શકો છો. તમારી આજુબાજુ તમારા પરિવારજન એક જ પ્રશ્ન પૂછો, ક્રિશ્ચનના પવિત્ર બુક્સને શું કહેવાય? તો એમને જવાબ આવડશે, બાઇબલ. મુસ્લિમના કુરાન, હિન્દુનું રામાયણ, મહાભારત, બધા જવાબ આવશે. આપણા જૈનોનું તો આમ મોઢું જોશે. કંઈક બુક્સ હોય છે ખરી આપણી બી, શું કહેવાય એને? કંઈક તો કહેવાય. 1 મિનિટ યાદ કરીએ. મારા જ પરિવારજનને બાઇબલ આવડે છે, કુરાન આવડે છે, ભગવદ્ ગીતા આવડે છે, રામાયણનું નામ આવડે છે, પણ મારા પવિત્ર પુસ્તકોને શું કહેવાય એનું નામ પણ ખબર નથી. આપણે જૈન એટલે આપણને ખાલી નવકાર મંત્ર આવડવા જોઈએ, બસ. નવકાર મંત્ર શીખી ગયા એટલે આપણે આપણું જૈન થવાનું ઉત્તરદાયિત્વ પૂરું કર્યું. આવું પ્રાય કરીને જોવામાં આવે છે. માટે ચાલો આજે આપણે આપણા સૂત્રોને આગમ કહેવાય. અને તે કેટલા છે? તો કે 32 આગમ છે. આ 32 આગમના સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરવો છે. સંક્ષિપ્તમાં જાણવું જોઈએ કે નહીં? પહેલા વિચાર કરો. જે તત્વના સ્વરૂપને સમજ્યા, જે આત્માના અને 6 દ્રવ્યના સ્વરૂપને સમજ્યા, જે કર્મના સ્વરૂપને સમજ્યા, મોક્ષના સ્વરૂપને સમજ્યા, આ બધું વર્ણન ક્યાં આવ્યું છે? શા માટે આપણે એ ન જાણીએ? ચાલો જાણીએ. આજનો વિષય છે 32 આગમનો પરિચય. કારણ કે હવે લગભગ લોકડાઉન પૂરું થાય છે અને અનલોકિંગ ચાલુ થાય છે. તો આપણે 32 આગમનું જાણપણું સહિત લોકડાઉન પૂરું કરશું અને અનલોકિંગ ચાલુ કરીએ. તો તે 32 આગમ, જેનો આધાર નંદી સૂત્ર અને સંવાયિંગ સૂત્રમાં એના વર્ણન આવે છે, તે સૂત્ર આગમ જૈન ધર્મના મૂળ આધાર રૂપ શાસ્ત્રોને આગમ કહે છે. વર્તમાને 32 આગમ છે. આગમ આત્માની ગમ, સમજ આપે છે. આત્માની સમજણ આપે તેનું નામ આગમ. આગમમાં જીવ, અજીવ વગેરે 6 દ્રવ્યનું તથા 9 તત્વોનું જ્ઞાન રહેલું છે. માટે તીર્થંકરે કહેલી વાણીમાંથી ગણધરોએ ગુંથન કરીને 12 અંગ સૂત્રો તૈયાર કર્યા છે. આ અંગ સૂત્રોને દ્વાદશાંગી કે ગણપિટક કહેવાય છે. સંપૂર્ણ દ્વાદશાંગી. તીર્થંકરો હંમેશા જ્યારે ઉપદેશ આપે, કેવળ જ્ઞાન થઈ ગયા પછી, કેવળ જ્ઞાન થાય એટલે
એમની દેશનામાં ગણધરો, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની રચના થાય. અને તે ચતુર્વિધ સંઘની રચના થયા બાદ તીર્થંકર ભગવંતો અર્થરૂપે વાણી બોલે. જે અર્થરૂપી વાણીને ગણધરો સૂત્ર રૂપે ગૂંથે છે, એનું નામ સૂત્ર છે. માટે એવા 12 અંગ સૂત્ર તૈયાર થાય છે. 12 અંગ સૂત્ર કોણ તૈયાર કરે? ગણધર ભગવાન. એને દ્વાદશાંગી, દ્વાદશ આ એક આગમિક ભાષા છે. 10 અને 2 એટલે 12. દ્વાદશાંગી કહે છે. તેમાંથી 12મું દ્રષ્ટિવાદ સૂત્ર વિચ્છેદ ગયું છે. તે આજે ઉપલબ્ધ જ નથી. માટે આજે કેટલા અંગ સૂત્ર કેટલા હોય? 12. એમાંથી 12મું દ્રષ્ટિવાદ તે વિચ્છેદ ગયું છે. તે હમણાં છે જ નહીં, ઉપલબ્ધ નથી. કારણ કે તે તીર્થંકરની 2 પેઢી સુધી જ ચાલે છે. તીર્થંકર ભગવાન પછી 2 પેઢી સુધી 12મું અંગ સુરક્ષિત રહે. ત્યારબાદ તે હંમેશા વિચ્છેદ થઈ જાય. દ્રષ્ટિવાદમાં જ 14 પૂર્વનું જ્ઞાન છે. 14 પૂર્વ ઉત્કૃષ્ટ અસંખ્ય પાઠ સુધી ચાલી શકે છે. પરંતુ સંપૂર્ણ દ્રષ્ટિવાદ 2 જ પેઢી સુધી. મહાવિદ્ય ક્ષેત્રમાં 12 અંગ સૂત્રો હંમેશા હોય છે. કારણ કે મહાવિદ્ય ક્ષેત્રમાં જગન્ય 20 તીર્થંકર હંમેશા હોય છે. ભરત અને ઐર્વત ક્ષેત્રમાં ધર્મકાળમાં હોય છે. આપણે ભરત ક્ષેત્રમાં છે એવું જ ઐર્વત ક્ષેત્ર હોય. ત્યાં આગળ આ અવસરપેઢીના પહેલા, બીજા, ત્રીજા આરામાં તો યુગલિક હોય. ચોથા અને 5મા આરામાં જ ધર્મ રહે છે. માટે વર્તમાને આપણા ભરત ક્ષેત્રમાં 32 આગમ હાજર છે. આ આગમ સૂત્રો 2 વિભાગમાં વહેંચાયેલા છે. આવશ્યક સૂત્ર અને આવશ્યક વ્યતિરિક્ત, આવશ્યક સિવાય. આવશ્યક સૂત્ર એટલે પ્રતિક્રમણ. પ્રતિક્રમણની વિધિ આવશ્યક સૂત્રમાં છે. માટે આવશ્યક સૂત્ર હોય અને આવશ્યક સિવાયના સૂત્ર 31 બીજા આવશ્યક વ્યતિરિક્ત સૂત્ર છે. જેમાં 11 અંગ સૂત્ર, 12 ઉપાંગ સૂત્ર, 4 મૂળ અને 4 છેદ. ટોટલ કેટલા થયા? 23 and 8 31. 31 આવશ્યક વ્યતિરિક્ત છે અને 32મું આવશ્યક સૂત્ર છે. કાલિક સૂત્ર એટલે શું? આ 32 આ જેટલા અંગ, 11 અંગ, 12 ઉપાંગ, 4 મૂળ અને 4 છેદ, આ 31 આગમ અને 32મું આવશ્યક સૂત્ર. એમાંથી આવશ્યક વ્યતિરિક્તના 2 ભેદ. આ 31 આગમ કોઈ કાલિક સૂત્ર હોય અને કોઈ ઉત્કાલિક સૂત્ર હોય. હવે આ તો પહેલી વાર સાંભળ્યું. કાલિક એટલે શું અને ઉત્કાલિક એટલે શું? કાલિક સૂત્ર જેમાં તીર્થંકર ભગવાનની વાણી સીધી તે જ રૂપે લઈને ગૂંથવામાં કે મૂકવામાં આવી હોય તે કાલિક સૂત્ર કહેવાય. જે તીર્થંકરની વાણી ગણધર ભગવંતે રચના કરી તે બધા કાલિક સૂત્ર. આ સૂત્રનો રાત્રિ અને દિવસના પ્રથમ અને ચોથા પોરે એમ આ 4 પ્રહરમાં 32 અસજ્જાય ટાળીને સ્વાધ્યાય થાય. આ કાલિક સૂત્ર વાંચવાનો સ્પેસિફિક ટાઈમ હોય. સૂર્યોદય થાય ત્યારથી પહેલો પોર અને છેલ્લો પોર. સૂર્યાસ્ત પછી પણ પહેલો પોર અને છેલ્લો પોર. પહેલો પોર અને છેલ્લો પોર એટલે શું? સો લેટ અસ મેક ઇટ સિમ્પલ. આખા દિવસના જેટલા બી કલાકનો દિવસ છે એના એક્ઝેક્ટલી 1/4 4 ભાગ પાડવા. એમાંથી સૂર્યોદયથી સમજો 12 કલાકનો દિવસ છે અને સવારે 6 વાગ્યાનો સૂર્યોદય હોય તો 12 કલાકનો દિવસ તો 1/4 એટલે 3 કલાક. તો 6 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી, 9 વાગે પોરશિયા આવે તો સવારના 6 સૂર્યોદયથી લઈને 9 વાગ્યા સુધીને પ્રથમ પ્રહર કહેવાય.
પછી 9 થી 12 બીજો પહોર, એમાં આની સ્વાધ્યાય ન થાય. 12 થી 3 ત્રીજો પહોર, એમાં પણ આની સ્વાધ્યાય ન થાય. પણ 3 થી 6 ચોથો પ્રહર, એમાં પાછી આની સ્વાધ્યાય થાય. આ છે પ્રથમ અને અંતિમ પ્રહરનો અર્થ. આઈ હોપ આઈ હેવ મેડ માય સેલ્ફ ક્લિયર. આ જ રીતે રાતના 6 વાગ્યાનો સૂર્યાસ્તથી સવારના 6 વાગ્યા સુધી સૂર્યોદય, તો સાંજે 6 વાગે 6 થી 7 તો પ્રતિક્રમણનો ટાઈમ છે, એટલે ત્યારે સ્વાધ્યાય ન કરાય. પરંતુ 7 વાગે પ્રતિક્રમણ પૂરું થાય એટલે 9 વાગ્યા સુધી આ કાલિક સૂત્રની સ્વાધ્યાય કરાય. પાછા રાતના 9 વાગ્યાથી 12 ન કરાય, 12 થી 3 ન કરાય. પાછા સવારના 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી, એ પણ 6 ની પહેલાં રાયસી પ્રતિક્રમણ, એટલે લગભગ 5 સવા 5 વાગ્યા સુધી સ્વાધ્યાય કરાય. આ છે કાલિક સૂત્ર. તે જ રીતે ઉત્કાલિક સૂત્ર, જેમાં તીર્થંકર ભગવાનની વાણીના ભાવ પોતાના મંદ બુદ્ધિના શિષ્યોને સમજાવવા માટે આગમ વિહારી, એટલે કે 10 પૂર્વથી 14 પૂર્વના જ્ઞાની આચાર્ય ભગવંતો ગૂંથે છે, તેને જે સૂત્રોનો સ્વાધ્યાય 32 અધ્યાય ટાળીને 8 પ્રહર કરી શકાય, એને ઉત્કાલિક સૂત્ર કહેવાય. ઉત્કાલિક સૂત્ર તે ડાયરેક્ટ ભગવાનની કહેલી વાણી નથી જે ગણધર ભગવંતોએ રચી છે, પરંતુ ગણધર ભગવંતોથી જંબુ સ્વામી, જંબુ સ્વામીથી પ્રભવ સ્વામી, એમ 14 પૂર્વનું જ્ઞાન વહેતું ગયું. 12મું દ્રષ્ટિવાદ અંગ તો પ્રભવ સ્વામીથી સમાપ્ત થઈ ગયું, પરંતુ 14 પૂર્વનું જ્ઞાન તો ચાલુ રહ્યું. 10 પૂર્વથી લઈને 14 પૂર્વ સુધીના જ્ઞાની આચાર્ય ભગવંતો પોતાના શિષ્યોને આ ગહન અંગસૂત્રના અર્થ સહેલાઈથી સમજાય, એના ભાવ બરાબર સમજી શકે માટે આ ઉત્કાલિક સૂત્રની રચના કરે છે. માટે તેની પણ ઓથેન્ટિસિટી કેવી હોય તો કે ઓલમોસ્ટ અંગસૂત્ર જેવી. અંગસૂત્ર ઇઝ ધ મોસ્ટ ઓથેન્ટિક and the next best is ઉત્કાલિક સૂત્ર. માટે 11 અંગ તે ડાયરેક્ટ ભગવાનની વાણી અને 12 ઉપાંગ તે ઇનડાયરેક્ટ ભગવાનની વાણી, જે આચાર્ય ભગવંતોએ રચના કરી છે. પરંતુ કેવા આચાર્ય ભગવંત? જે 10 પૂર્વથી 14 પૂર્વના જ્ઞાની હોય. આજે કેટલા પૂર્વનું જ્ઞાન ઉપલબ્ધ છે? એકેય નહીં, નોટ ઇવન 1 પૂર્વ. માટે આવા વિદ્વાન આચાર્યો દ્વારા રચના ઉત્કાલિક સૂત્રની થઈ છે. આગળ વધીએ. અંગસૂત્ર એટલે કે કાલિક સૂત્ર, જે મૂળભૂત તેમજ પ્રધાન છે. મેન તો અંગસૂત્ર છે. અર્થ અને ક્રમની અપેક્ષાએ સર્વ ક્ષેત્ર અને સર્વકાળમાં જેમ છે તેમ જ રહે છે. આ અંગસૂત્ર તીર્થંકરો દ્વારા કહેલા છે. તો તીર્થંકરોની વાણી ત્રણેય કાળે સમાન અને સરખી જ હોય. માટે અંગસૂત્ર સર્વકાળમાં જેમ છે તેમ જ રહે છે. ગણધર રચિત છે. ગણધર ભગવંતથી વધારે કોઈ વિદ્વાન હોતા નથી. તે અંગસૂત્ર છે. વર્તમાને 11 અંગસૂત્ર હાજર છે. તેના રચયિતા શ્રી સુધર્મ સ્વામી 5મા ગણધર ભગવાન છે. અત્યારના આપણી પાસે જે આગમો છે તેના રચયિતા સુધર્મ સ્વામી છે. 5મા ગણધર. ભગવાનના 11 ગણધર થઈ ગયા, એમાંના 5મા ગણધર સુધર્મ સ્વામી ભગવાનની પાટે આવ્યા હતા. ભગવાન મોક્ષે ગયા તો ભગવાનની પાટે કોણ આવ્યું? સુધર્મ સ્વામી. અને એમના દ્વારા આ બધા આગમો આપણને પ્રાપ્ત થયા છે. આ તો થયું 11 અંગસૂત્ર. હવે 12 ઉપાંગ સૂત્ર. અંગસૂત્રમાં કહેલા અર્થોને જે સ્પષ્ટ અર્થ કરાવે છે, સ્પષ્ટ બોધ કરાવે છે, તેને ઉપાંગ સૂત્ર કહેવાય. જે જગન્ય 10 પૂર્વ અને ઉત્કૃષ્ટ 14 પૂર્વના જ્ઞાની સ્થવિરોની રચના હોય છે, તેને ઉપાંગ સૂત્ર કહે છે. તેની વર્તમાનમાં સંખ્યા 12 છે, 12. હવે ત્યારબાદ મૂળ સૂત્ર. 4 મૂળ સૂત્ર કયા? સાધુની જીવનચર્યામાં જે મૂળ રૂપે સહાયક બને છે તથા જેનું અધ્યયન સાધુ માટે
સર્વપ્રથમ જરૂરી છે તેને મૂળ સૂત્ર કહે છે. તેની સંખ્યા 4ની રહેલી છે. આ પણ વિદ્વાન આચાર્યો દ્વારા રચાયેલી સૂત્ર છે. પરંતુ આજના દિવસમાં, આજના યુગમાં સાધુને પોતાની જીવનચર્યાની અનેક મર્યાદાઓનું જ્ઞાન આ મૂળ સૂત્રથી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ છેદ સૂત્ર, તે પણ 4 છે. છેદોપસ્થાપનીય ચારિત્ર માટે જેમાં પ્રાયશ્ચિત આદિ બતાવ્યા છે તે છેદ સૂત્ર છે. તે સૂત્રોને 9મા પૂર્વમાંથી અલગ ભિન્ન કરવામાં આવ્યા છે અને તેની સંખ્યા 4 છે, માટે એને છેદ કહે છે. 9મા પૂર્વમાં આનું આખું વિસ્તૃત વર્ણન છે. આજે 9મું પૂર્વ ઉપલબ્ધ નથી, પરંતુ એમાંથી છેદ, એમાંથી ગ્રહણ કરીને આ છેદ સૂત્રની રચના થયેલી છે. માટે 4 છેદ સૂત્ર શું કરે છે તો કે આ 4 છેદ સૂત્ર તે સાધુને અમુક દોષ લાગે તો કેવું પ્રાયશ્ચિત લેવું અને પોતાના દોષથી પાછા પવિત્ર બની શકે, એમ ન્યાયાલયનું કામ આ છેદ સૂત્ર કરે છે. જીન શાસનનું લો છેદ સૂત્રમાં વર્ણિત છે. આ અને 32મું આવશ્યક સૂત્ર ચતુર્વિધ સંઘને દરરોજ અવશ્ય કરણીય, શ્રાવકોએ અને સાધુ સાધ્વીએ અવશ્ય કરવા યોગ્ય આવશ્યક સૂત્ર એટલે કે પ્રતિક્રમણ છે. આ 32 આગમ થયા. હવે આમાં થોડીક વિશેષતાઓ આગમની આપને કહું છું. આચારણ, સુયગણાન, જ્ઞાતા ધર્મકથા, પ્રશ્ન વ્યાકરણ તથા વિપાક સૂત્ર એ સર્વ સૂત્રોમાં 2 વિભાગ છે. એ સિવાયના બીજા 27 સૂત્રોમાં એક જ વિભાગ છે. આ 5 સૂત્ર થોડા મોટા છે, માટે એના 2 ભાગ છે. ત્યારબાદ આચારણ સૂત્રના પ્રથમ સ્કંદમાં અંતરની શુદ્ધિનું વર્ણન છે અને તેના 9 અધ્યયન છે, અને એના બીજા ભાગમાં આચાર શુદ્ધિનું વર્ણન છે, એના 16 અધ્યયન છે. સાધુના શું આચાર હોય, સાધુની શું મર્યાદા હોય, તેને અમુક કાર્ય કરાય કે ન કરાય, આ બધું વર્ણન આચારણ સૂત્રમાં સ્પષ્ટતાથી આવે છે. માટે આ વર્ણનના જાણકાર શ્રાવકોએ પણ બનવાનું હોય અને સાધુઓએ પણ બનવાનું હોય. સાધુઓ આચારણ સૂત્રનું જ્ઞાન કરે અને એમાં બતાવેલી મર્યાદાઓ એનું ઉલ્લંઘન કરે નહીં. આચારણ સૂત્રનું આટલું બધું મહત્વ, આચારનું એમાં વર્ણન છે. સાધુનો આચાર કેવો હોય, સાધુએ આવો આચાર કરાય કે નહીં, સાધુએ એવો આચાર કરાય કે નહીં. આજ આપણે આ લોકડાઉન દરમિયાન અનેક પ્રશ્નો ચાલ્યા, સાધુએ આમ કરાય કે નહીં, સાધુ આમ કરે તો ચાલે કે નહીં. આ બધાના જવાબ આગમમાં ખૂબ જ સ્પષ્ટતાથી આપેલા છે, માટે આપણે તે જાણવા જોઈએ. ત્યારબાદ સુયગણાન સૂત્રના પ્રથમ સ્કંદમાં પણ 16 અને બીજામાં 7 એમ કુલ 23 અધ્યયન છે. જ્ઞાતા સૂત્ર કથામાં પણ પ્રથમ સ્કંદમાં 19 ચારિત્ર અને ધર્મકથા નામના બીજા સ્કંદમાં 29 ઉદ્દેશક છે. પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં આશ્રમના 5 અને સંવરના 5 એવા 5 સ્કંદ રહેલા છે, સ્કંદ રહેલા છે. વિપાક સૂત્રમાં પણ પ્રથમ સ્કંદમાં દુઃખ વિપાકના 10 અધ્યયન અને બીજામાં સુખ વિપાકના 10 અધ્યયન. 10 જીવો કેવા પાપ કરીને કેવા દુઃખ પામ્યા એનું વર્ણન છે, અને 10 જીવો કેવા ધર્મના કામ કરીને, કેવા સુસ્તા નિર્દોષ આહાર પાણી ઉરાવીને પોતાના આત્માને પવિત્ર કરીને કેવા સુખને પામ્યા એનું વર્ણન છે. સર્વ આગમ, આ સિવાય થોડુંક આગમનું આપણે જાણપણું કરીએ. સર્વ આગમની ભાષા અર્ધમાગધી છે, અર્ધમાગધી ભાષા છે. આ અર્ધમાગધી ભાષા તે લગભગ 7 અલગ અલગ મગધ દેશ, પ્રાકૃત એવી 7 અલગ અલગ ભાષાઓથી પ્રાપ્ત થયેલી બનેલી આ અર્ધમાગધી ભાષા છે. પાલી, પ્રાકૃત, સંસ્કૃત,
એવી માગધી, એ બધાનું મિશ્રણ કરે. અને આ તબક્કે આ જાણવું મહત્વનું છે કે દેવલોકના દેવતાઓની પણ ભાષા આ અર્ધમાગધી જ હોય છે. દેવતાઓ પણ અંદર અંદર એકબીજા સાથે કઈ ભાષામાં વાત કરે? અર્ધમાગધી ભાષા. હવે આગમ શૈલીનો વિચાર કરીએ તો આચારણ સૂત્ર, દશવૈકાલિક સૂત્ર તથા ઉત્તરાધ્યયન સૂત્રમાં ગાથા અને પાઠ બંને આવે છે, જ્યારે બાકીના 29 આગમોમાં તો માત્ર પાઠ આવે છે. 32 આગમનું વાંચન, પૂછવું, પર્યટના આદિ ચતુર્વિધ સંઘ કરી શકે છે. 32 આગમનું વાંચન, પર્યટના, ચતુર્વિધ સંઘ એટલે કે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓ બધા જ આ 32 આગમનું વાંચન, અભ્યાસ, પ્રશ્ન પૂછવો, પર્યટના કરવી, આ બધું જ કરી શકે છે. એટલે કોઈ એવો શંકા કે ડાઉટ રાખવી નહીં કે આપણે આગમ વાંચી શકીએ કે નહીં. ત્યારબાદ અંગ સૂત્રોમાં જ્ઞાતા ધર્મકથાંગ, ઉપાસક, અંતગળ, અનુત્તરોવાય અને વિપાક સૂત્ર સંપૂર્ણ ધર્મકથાના સૂત્ર છે. ભગવતી સૂત્રમાં અનેક ધર્મકથા છે, જ્યારે આચારાંગ અને સુવગણાંગમાં એક અધ્યયનમાં ધર્મકથા છે. ઠાણાંગ, સમવાયંગ અને પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં ધર્મકથા છે જ નહીં, તેમાં બીજા બધા વર્ણન છે. ઉપાસન સૂત્ર, રાયપસેણી તથા નિર્યાવલિકા, વિનિદશા સૂત્ર સુધીના બધા જ સંપૂર્ણ ધર્મકથાના સૂત્ર છે. ઉવાય અને જંબુદ્વીપ એમાં પણ ધર્મકથા એક છે. અન્ય ઉપાંગ સૂત્રોમાં ધર્મકથા નથી. મૂળ સૂત્રોમાં, ઉત્તરાધ્યયન સૂત્રમાં અનેક ધર્મકથા છે, અન્ય ત્રણમાં નથી. દશવૈકાલિક કે નંદ એમાં નથી ધર્મકથા. 4 છેદ સૂત્ર અને આવશ્યક સૂત્ર એમાં પણ ધર્મકથા નથી. અંગ સૂત્ર, સર્વ અંગ સૂત્રો કાલિક સૂત્રો રહેલા છે. આ થયું આગમનું સંક્ષિપ્ત વર્ણન. હવે આપણે 32 આગમના નામ, તેમાં કયા વિષયોનું વર્ણન છે, આનો સંક્ષિપ્તમાં જાણપણું કરીએ. આજનો વિષય કદાચ થોડોક અઘરો લાગતો હશે. એમ લાગતું હશે કે આ તો ઘણું બધું જાણપણું આજે જ થઈ ગયું. પરંતુ આપણા આગમ કેટલી મુશ્કેલીઓમાંથી પસાર થઈને આપણા સુધી પહોંચ્યા છે. લગભગ ભગવાન મોક્ષે ગયા બાદ ભગવાન હતા સુધર્મા સ્વામી, જંબુ સ્વામી, પ્રભવ સ્વામી અને ત્યારબાદ અનેક આચાર્યો થઈ ગયા. લગભગ 500-600 વર્ષ સુધી અક્ષુણ્ણ પરંપરા ચાલી. લગભગ 610 વર્ષ આસપાસ જૈન ધર્મના 2 વિભાગ થયા, શ્વેતાંબર અને દિગંબર. 610 વર્ષ આસપાસ. મને લાગે છે કે આપમાંથી એકનો પ્રશ્ન હતો કે થોડો સંક્ષિપ્તમાં આ સંપ્રદાયના આ પરંપરા કેવી રીતે થઈ તે જણાવો. તો માટે હું આ આગમની વાત ચાલે છે ત્યારે આ આગમને અનુસંધાનમાં આ સંક્ષિપ્ત ઇતિહાસ આપને કહું છું કે લગભગ 600 વર્ષ સુધી તો અક્ષુણ પરંપરા ચાલી અને ત્યારે તો કંઠસ્થ આગમ જ્ઞાન કરવાની પરંપરા હતી. કોઈ લેખન કરવાનું કાર્ય હતું જ નહીં. ગુરુ પોતાના શિષ્યને આગમનું જ્ઞાન કંઠસ્થ કરાવે, મોઢા મોઢે પાઠ આપે, શિષ્ય મોઢે મોઢે શીખી લે અને પોતે કંઠસ્થ કરી લે. એમ કંઠસ્થ જ્ઞાનની પરંપરા ચાલતી અને તે જ્ઞાનની પરંપરા ઘણા વર્ષો સુધી ચાલી. એમાં 600 વર્ષની આસપાસ, 610 વર્ષ આસપાસ શિવભૂતિ અણગાર તેઓ દિગંબર પરંપરા અલગ ચાલુ કરી. એમને એવું લાગ્યું કે આ કપડાં રેવાથી રાગ દ્વેષની પરિણીતિ થાય છે. આવા ઇતિહાસકારો આવા કંઈક પ્રસંગોને લીધે તેમને એવો આભાસ થયો, કારણ કે ભગવાન હતા
ત્યારે બધી જ પ્રકારના સંતો હતા. ભગવાન વખતે જે કલ્પ મુપત્તિ આદિનું માપ મૂળ આગમમાં છે, માટે વસ્ત્રધારી સાધુઓ પણ ત્યારે હતા અને જીનકલ્પી સાધુઓ હતા. જીનકલ્પી સાધુઓ તેઓ સર્વ વસ્ત્ર રહિત પોતાની અનેક જીનકલ્પની મર્યાદાઓ હોય. જે સામાન્ય સાધુ તો અનેક વસ્તુ કરી શકે, પરંતુ જીનકલ્પી એની મર્યાદાઓ સામાન્ય સાધુ કરતાં પણ ઘણી જ અઘરી અને કઠણ હોય છે. એના લાભ પણ વધારે હોય છે. અને જીનકલ્પી પણ કોણ ગ્રહણ કરી શકે? નવદીક્ષિત આજે દીક્ષા લીધેલો મુનિ સીધો જીનકલ્પી ન બની શકે. એનામાં યોગ્યતા, એનામાં જગન્ય 9 પૂર્વથી વધારેનું જ્ઞાન, એની અમુક દીક્ષા પર્યાય, ગુરુ એની પરીક્ષા કરે કે અનેક ઉપસર્ગોને સહન કરવાની એનામાં કેટલી ક્ષમતા છે. એ પરીક્ષા કરીને ગુરુ જે યોગ્ય શિષ્ય લાગે, અને જો શિષ્ય કહે કે મને જીનકલ્પીપણું અંગીકાર કરવું છે 1 વર્ષ માટે કે 2 વર્ષ માટે કે અમુક અવધિ માટે, તો ગુરુ આજ્ઞા આપતા. આવી પરંપરા હતી. માટે તે સમયથી કોક સંતો જીનકલ્પીપણું અંગીકાર કરતા, જેમાં તેઓ સર્વ વસ્ત્ર રહિત રહેતા, અને બાકી મોટા ભાગના સંતો વસ્ત્ર સહિત રહેતા. અને આમ પરંપરા ચાલતા ચાલતા લગભગ 610 વર્ષના ભગવાન પછી લગભગ 610 વર્ષે શ્વેતાંબર અને દિગંબર આમ 2 અલગ પરંપરા ચાલુ થઈ. શ્વેતાંબર પરંપરા પ્રાય નોર્થ અને વેસ્ટમાં વિકસી, અને દિગંબર પરંપરા પ્રાય સાઉથમાં વધારે એનો વિકાસ થયો. આમ વધતા આગમો લિપિબદ્ધ લગભગ 980 વર્ષ આસપાસ થયા. ભગવાન મોક્ષે ગયા પછી 980 યર્સ પછી આગમો લિપિબદ્ધ થયા. દેવર્ધિગણી, શમાશમણ આદિ ત્યારના આચાર્યો, જેઓ લગભગ 1 પૂર્વધર હતા, એમણે અનુભવ કર્યો કે હવે આ જ્ઞાન ઘટતું જાય છે, યાદશક્તિ ઘટતી જાય છે. હવે આ આગમની મર્યાદાઓ, આગમનું જ્ઞાન સુરક્ષિત રાખવું હોય તો આપણે એને લિપિબદ્ધ કરવું અનિવાર્ય થઈ ગયું છે. એમ સમજીને આગમો લિપિબદ્ધ લગભગ 980 વર્ષ આસપાસ થયા. અને ત્યારબાદ એ લિપિબદ્ધ થયા બાદ આ શ્વેતાંબર પરંપરા ચાલી. એમાં વચ્ચે દુષ્કાળો આવ્યા, અને ઇતિહાસકારો જે કહે છે કે તે દુષ્કાળોમાં અનેક સાધુઓએ તો સંથારા કરી લેવા પડ્યા, અને 12 વર્ષના દુષ્કાળથી અનેક સંતો જે નોર્થમાં બિહાર, ઉત્તર પ્રદેશ બાજુ વિચરતા, તે બધા તે ક્ષેત્ર છોડીને આ બાજુ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને સાઉથ તરફ વિચરવા માંડ્યા. પરંતુ 12 વર્ષના દુષ્કાળને લીધે નિર્દોષ સંયમનું પાલન કરવું ખરેખર ખૂબ દુષ્કર થઈ ગયું, અને પ્રાય જૈન સાધુઓ પણ યતિ ધર્મ જેવો ધર્મ પાળવા માંડ્યા, જેમાં અનેક પ્રકારના દોષ આદિનું સેવન થઈ ગયું. આવી પરંપરા પણ ઘણા વર્ષ ચાલી. વચ્ચે ઘણા ક્રિયોદ્ધારક પણ થયા. ઘણા ઊંચા આચાર્યો, હરિભદ્ર સુરીજી, હેમચંદ્રાચાર્ય, એવા અનેક મહાપુરુષો વચ્ચે ઇતિહાસમાં થતા ગયા, જેઓએ ઊંચો ક્રિયોદ્ધાર કર્યો અને ફરીથી વિશુદ્ધ પરંપરાઓને સ્થાપવાનો પ્રયત્ન કર્યો. આ જ પરંપરામાં આગળ ચાલતા આ 32 આગમ સુરક્ષિત રહ્યા. આજે જે આપણી પાસે રહ્યું છે, સમસ્ત શ્વેતાંબરોને માન્ય આ 32 આગમ છે. ચાહે તે મંદિર માર્ગી કે દેરાવાસી હોય, સ્થાનકવાસી હોય કે તેરાપંથી હોય. આ ત્રણેય પંથો, આ ત્રણેયને શ્વેતાંબર કહેવાય છે. કેમ? કારણ કે ત્રણેયના વસ્ત્ર સફેદ છે. માટે મુખ્ય પરંપરા 2 રહી, શ્વેતાંબર અને દિગંબર. દિગંબરો જ્યારે આગમો લિપિબદ્ધ થયા ત્યારે તેમાં જોડાણા નહીં, અને માટે તેઓએ આ 32 આગમને માન્ય રાખ્યા નહીં. તેઓએ માટે દિગંબરોની પરંપરા શ્વેતાંબરોથી અલગ થઈ ગઈ. પરંતુ શ્વેતાંબરના જે
ખરેખર અતિ જ્ઞાનવાન આચાર્યો થઈ ગયા. હરિભદ્ર સુરી ને હેમચંદ્રાચાર્ય ને એવા એવા આગમમાં આવે છે. આજે પણ એમની ટીકાઓ આજે પણ કામમાં આવે છે આ આગમોના અર્થને સમજવા માટે. આ થયો આગમનો ઇતિહાસ. ત્યારબાદ આજે આપણે ફક્ત એટલું જ જાણીએ કે આ શ્વેતાંબર પરંપરામાં પણ મંદિર માર્ગ અને સ્થાનકવાસી પરંપરા લગભગ 600 વર્ષ પહેલાં લોકાશાથી ચાલુ થઈ અને લોકાશાએ આગમ જ્યારે લખ્યા ત્યારે એના અર્થોને જાણ્યા અને એમને આ સ્થાનકવાસી પરંપરાને પુનર્સ્થાપિત કર્યો, જેના દ્વારા તે મુપત્તિ આદિ મર્યાદાઓ અને જે સ્થાનકવાસી આગમ તો તેના તે જ છે, દેરાવાસીઓના પણ સેમ 32 આગમ. આજે પણ આપણે આગમ શુદ્ધિ માટે જંબુ વિજયજી, પુણ્ય વિજયજી આદિના લખેલા જે આગમ સંશોધિત છે તે મૂળ પાઠને જ માન્ય માનીએ છીએ. અને તે કેવા કેવા ટીકાકારો થઈ ગયા, અભયદેવ સુરીશ્વરજી. માટે આપણો ઇતિહાસ જાણીએ તો ઇતિહાસમાં ખૂબ ઘણું સહન કર્યું છે, જે લગભગ 1000 વર્ષથી લઈને લગભગ 1900-2000 વર્ષ સુધીનો વચ્ચેનો 900 વર્ષનો ઇતિહાસ સાંભળીએ ને તો આપણા રૂવાટા ઊભા થઈ જાય. એક બાજુ બૌદ્ધો તરફથી આક્રમણ, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ, બીજી બાજુ શિવપંથીઓથી આક્રમણ, આ બાજુ મુગલ રાજ્યોથી આક્રમણ. એમ કરતાં કરતાં જૈનોએ પરિવર્તન કરતા જવું પડ્યું અને જૈનોની સંખ્યા જે એક જમાનામાં કરોડોમાં હતી તે આજે 50-60 લાખમાં સીમિત થઈ ગઈ છે અને વેર વિખેર થઈ ગયો ધર્મ. તે વેર વિખેર થયેલા ધર્મને ફરીથી અનેક મહાપુરુષો, ક્રિયોદ્ધારકો આવ્યા અને કેટલી કુરબાનીઓ, કેટલા યત્નો કરીને આજ સુધી આપણને આ 32 આગમ સુરક્ષિત આપણા સુધી પહોંચાડ્યા છે. માટે આપણે તે સર્વ પૂર્વજોનો ખરેખર અંતરથી ઉપકાર માનવાનો છે. કેટલી કુરબાનીઓ, કેટલા બલિદાનો, કેટલા પરિશહો, કેટલા વિરોધાભાસમાં રહીને પણ તેઓએ આ 32 આગમ આટલા સુરક્ષિત રાખી શક્યા અને તે સુરક્ષિત રાખ્યા છે. તો આજે આપણે પણ આ શુદ્ધ ધર્મના સ્વરૂપને સમજીને આપણા આત્માનું કલ્યાણ કરી શકશું, એકાવતારી પદ અંગીકાર કરી શકીએ એવી સાધના આજે પણ આ આગમોના સહારે થઈ શકે છે. માટે કહેવાય છે ને, એક આઝાદીના ટાઈમમાં બહુ સુંદર ગીત આવ્યું જે મને આપણા આ ધર્મની સાથે સંકલિત કરવાનું થાય છે. તે ગીત હતું, હમ લાએ હે તૂફાનો સે કશ્તી નિકાલ કે, રખના મેરે બચ્ચો મેરા ધર્મ સંભાલ કે. આ વિશુદ્ધ જૈન સ્થાન, આ વિશુદ્ધ જૈન 32 આગમનું જ્ઞાન હજારો તૂફાનોમાંથી પસાર થઈને આપણા સુધી પહોંચ્યું છે. કેટલા આચાર્યોએ, કેટલાય સાધુ સાધ્વીઓએ પોતાના પ્રાણના બલિદાન દીધા છે, પરંતુ શિથિલાચારને અપનાવ્યા નથી. પોતાના પ્રાણના બલિદાન દીધા છે, પરંતુ આગમ જ્ઞાનને સુરક્ષિત રાખ્યું છે. આવા મહાપુરુષોના ઉપકારને લીધે આજે આપણને પણ આ વિશુદ્ધ પરંપરા અને આ વિશુદ્ધ 32 આગમનું જ્ઞાન પ્રાપ્ત થયું છે. આ મફતમાં મળ્યું નથી. જેમ આ દેશને આઝાદી મફતમાં નથી મળી, પ્રાય આપણે અહીંયા જેટલા બેઠા છે, આપણા બાપ દાદા કે પરદાદા કોઈકે ને કોઈકે તો આઝાદીમાં ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી કંઈ ને કંઈ સહયોગ, કંઈ ને કંઈ બલિદાન આપ્યા જ હશે. કેટલા લાખો લોકોએ બલિદાન આપ્યા છે, ત્યારે આપણો દેશ આઝાદ થયો છે. આપણે તો આજની પેઢી ને આવનાર પેઢી એ શું જાણે કે તે આઝાદીની લડાઈમાં કેવા કેવા દુઃખો, કેવા કેવા અત્યાચારો સહન કરીને આ દેશને આઝાદ કર્યો છે.
એમને તો એમ જ લાગે છે કે મફતમાં મળેલી આઝાદી છે, એમાં શું થઈ ગયું, સો વોટ, ઇટ ઇઝ નોટ સો વોટ. જો તે મહાપુરુષોએ આઝાદીની લડાઈ ન લડી હોત તો આજે પણ આપણે ગુલામ હોત. બ્રિટિશ સામ્રાજ્યમાં કોઈક ને કોઈક આવીને આજે પણ આપણને કમ્પલસરી કાં તો ક્રિશ્ચનને કાં તો મુસલમાનને કાં તો ઓલો ધર્મ અંગીકાર કરવા માટે ફરજ બનાવે. આ એ જ ન્યાયે આપણા ધર્મને, આપણા આગમોને સુરક્ષિત રાખનાર અનેક મહાપુરુષો થઈ ગયા, અનેક મહાપુરુષો થઈ ગયા. માટે તે મહાપુરુષોનો આપણા પર અનંતો ઉપકાર છે. અને હવે આપણી જવાબદારી બને છે કે આ 32 આગમ આપણી પેઢી કમસે કમ 100 વર્ષ સુરક્ષિત રાખે અને એવા આગમના જાણકાર સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓ તૈયાર થાય કે જે આ 32 આગમના રહસ્યોને, એના ગૂઢ રહસ્યોને જાણે, સમજે અને એને જીવનમાં ઉતારે. આ આગમના રહસ્યો જાણીને જેટલા જૈનો આ આગમની પરંપરાને અનુરૂપ પોતાના જીવનમાં પરિવર્તન લાવશે તે જૈનોના જીવન સફળ છે, એમના મનુષ્ય ભવ સફળ છે. એમનું આ મનુષ્ય ભવમાં ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં આવ્યું સફળ છે. તેઓ જ ખરેખર આ 4 અંગની પ્રાપ્તિ જે દુર્લભ છે, ચતારી પરમંગાણી દુર્લહાણીય જંતુનો માણુ સત્સંગ સુહિમ શ્રદ્ધા સંજમમીય વીર્ય. આપણી અનંત પુનવાણી છે કે મનુષ્યનો જન્મ, ધર્મ સાંભળવાનો અવસર અને ધર્મ ઉપર શ્રદ્ધા. હવે એક મહાપુરુષ કહી ગયા છે કે આટલું તો પ્રાપ્ત થઈ ગયું, હવે એક ધક્કા ઓર દો, સંસાર કો છોડ દો. एक धक्का और दो, विषय कषाय को छोड़ दो. આવું ધર્મ મળ્યો, ધર્મ સાંભળવાનો અવસર મળ્યો, એના ઉપર શ્રદ્ધા પણ થવા માંડી. હવે શું કરવાનું છે? હવે એક ધક્કો ઓર દેવાનો છે. માણું સત્સંગ સુઈંગ શ્રદ્ધા તો થઈ ગઈ, હવે સંજમમીય વીર્ય. હવે વ્રતો અંગીકાર કરો, સદગુણો અંગીકાર કરો, સંવર અને નિર્જરાના ભાવો અંગીકાર કરો અને પોતાના જીવનને પવિત્ર બનાવો. આ કરવાથી આ મનુષ્ય ભવ સફળ થશે. આ અનમોલ 32 આગમ આપણને પ્રાપ્ત થયા છે. આ 32 આગમના મહત્વને સમજીએ અને આપણે સૌ પ્રણ લઈએ કે આપણે આપણી આ પેઢીમાં એવો આ ધર્મને સુરક્ષિત રાખશું જેમ કોઈ પણ એક મોટા ઓર્ગેનાઇઝેશનનું સક્સેશન પ્લાન હોય છે. કે આટલી મોટી ઓર્ગેનાઇઝેશન ચાલતી હોય છે, કેવી મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ ચાલે છે, 100 વર્ષથી ચાલે છે. શું એક જ વ્યક્તિ ચલાવે છે? નહીં. આખી એની મેનેજમેન્ટ ટીમ હોય અને તેઓ નેક્સ્ટ જનરેશનને તૈયાર કરે. એ જનરેશન તે કંપનીના કારોબારને ઓર આગળ વધારે, ઓર વિકાસને પમાડાવે. આવા પ્લાનિંગ કરે ત્યારે તે કંપની સુરક્ષિત રહે છે. તે જ ન્યાયે આપણે પણ આ વિશુદ્ધ ધર્મની પરંપરાને પોતે પણ સમજવાનું છે. આપણા સંતાનોને, આપણા પરિવારજનોને, આપણા મિત્રજનોને એક પણ જૈન ધર્મના જ્ઞાનથી અભિજ્ઞ ન રહે, ધર્મના જ્ઞાનથી દૂર ન રહે, ધર્મ પ્રત્યે આદર અને સન્માન જાગૃત કરે અને વિશુદ્ધ ધર્મનું આચરણ કરે. ભલે એક માળા ગણે, પણ કેવી ગણે કે જે એના અનંત કર્મોની નિર્જરા કરે, એનું મોક્ષ નજીક લાવે. કોઈ પણ ભૌતિકતાની લાલસા વગર, કોઈ પણ સંસારિક ઈચ્છા વગર એકાંત આત્માને વિશુદ્ધ બનાવવા, આત્માને કર્મ રહિત બનાવવા આ વિશુદ્ધ ધર્મનું પાલન કરવાનું છે. ચાલો આપણે સૌ આ વિશુદ્ધ ધર્મને સુરક્ષિત રાખવાનો નિર્ણય કરીએ. આપણી પેઢીથી આગલી પેઢી ન સિર્ફ આ 32 આગમને સુરક્ષિત રાખે, પરંતુ એના જાણકાર બને, એના મર્મને જાણે, એના રહસ્યને જાણે અને એના ભાવોને પોતાના જીવનમાં ઉતારે. આ રીતે
આપણે સૌ આ સાચો વારસો આપણા પરિવારને, આપણી આવતી પેઢીને દેવાનો છે. આપણી પેઢીને આપેલો હજારો, લાખો, કરોડો કે અબજોનો વારસો આ જ્ઞાન વગરનો કદાચ એને અનંત કાળની દુર્ગતિમાં લઈ જશે. કારણ કે આ ધનનો એ જ એકમાત્ર ઉપાય છે. ધનનો ઉપયોગ જ એ છે. ભોગ, ઉપભોગ, સામગ્રી, વિષય, કશાય, રાગ, દ્વેષ, મોહ, શોખ, આ સિવાય ધનનો ઉપયોગ શું? આપણે આ લોકડાઉનમાં રહ્યા આત્મસાક્ષીએ પૂછો, 2 મહિનાથી ઘરમાં રહ્યા છે, કેટલા કપડાની જરૂર પડી, કેવા ખાવા પીવાની જરૂર પડી, કયા મોજશોખની જરૂર પડી, તો એ જીવી શક્યા કે નહીં? જેને અઠવાડિયામાં 1 કે 2 પિક્ચર જોયા વગર ચાલતું નહોતું, એ આજે ઘરે બેઠો છે અને હજી નક્કી કરીને બેઠો છે, ભલે થિયેટર ખુલે, અમારે જવું નથી, કારણ કે હવે મારો જીવ મને વાલો છે. હોટલોમાં જવું નથી, શોપિંગ સેન્ટરમાં જવું નથી, કેવી પોતાની ઈચ્છાઓને સીમિત કરીને બેઠા છે. અને શું વાંધો આવ્યો? કંઈ નહીં. આવું જ જીવન જો જ્ઞાનપૂર્વક, સમજણપૂર્વક અને ત્યાગના ભાવનાથી જીવીએ તો કેટલા લાભનું કારણ બની જાય. અત્યારના તે જીવન આપણે પરવશતાથી પરાણે ન છૂટકે જીવી રહ્યા છે. પરંતુ હવે ભલે લોકડાઉન ખુલી જાય, આવું સાત્વિક જીવન હવે જ્ઞાન, સમજણ અને એકાંત આત્મના લક્ષ્યથી આવું ઊંચું જીવન જીવવું છે. માટે આ રહ્યો 32 આગમનો સંક્ષિપ્ત ઇતિહાસ. ત્યારબાદ અનેક સંપ્રદાયોની રચના એટલા માટે થઈ કારણ કે સાધુઓના વિચરણ દૂર દૂર ક્ષેત્રમાં થવા માંડ્યા. માટે તે ક્ષેત્રના આચાર્ય ભગવંતો પોતાના ક્ષેત્રને અનુરૂપ, ભગવાનની આજ્ઞાને અનુરૂપ પોતાની સમાચારીઓ બનાવીને વિશુદ્ધ સંયમનું પાલન કરતા અને ધીરે ધીરે જેમ જેમ આ જ્ઞાનની પીપાસા ઘટતી ગઈ તેમ આજે આપણે જોઈ રહ્યા છે કે વિશુદ્ધ સંયમનું પાલન કરવાવાળા સંતો પણ છે અને બધી જ પ્રકારના સંતો આજે જોવામાં મળે છે. પરંતુ આપણે તો હંમેશા વિશુદ્ધ પરંપરાનું મહત્ત્વ રાખવું. હવે આગળ સમય મળતા આપણે આ સૂત્ર 32 આગમના નામ ખાલી આજે આપણે સમજી જ લઈએ અને પછી જો સમય મળશે તો આગળ એમાં કયા વિષયોનું વર્ણન આવે છે તે પણ લેશું. 32 આગમના નામમાં 11 અંગ સૂત્રના નામ શાંતિથી સાંભળો. આચારાંગ સૂત્ર, સુયગણાંગ સૂત્ર, ઠાણાંગ સૂત્ર, સંવાયન સૂત્ર, ભગવતી સૂત્ર, જ્ઞાતા ધર્મકથા સૂત્ર, ઉપાસક દશાંગ સૂત્ર, અંતગળ દશા સૂત્ર, અનુત્તરો વાય સૂત્ર, પ્રશ્ન વ્યાકરણ સૂત્ર અને વિપાક સૂત્ર. આ 11 અંગ સૂત્ર છે જેઓ તીર્થંકરની ડાયરેક્ટ વાણી ગણધરો દ્વારા રચિત. આજે આ 11 સૂત્રો પણ ટોટલી જેટલા વિસ્તૃતમાં ત્યારે અવેલેબલ હતા એટલા નથી, પરંતુ સંક્ષિપ્તમાં અવેલેબલ છે. ત્યારબાદ 12 ઉપાંગ સૂત્ર જેની રચના 10 થી 14 પૂર્વી આચાર્ય ભગવંતોએ કરી છે. ઈ છે ઉવાય સૂત્ર, રાયપસેરી સૂત્ર, જીવાભિગમ સૂત્ર, પ્રજ્ઞાપના સૂત્ર, જંબુતી પ્રજ્ઞપ્તિ, ચંદ્ર પ્રજ્ઞપ્તિ સૂત્ર, સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર, નિર્યાવલિકા, કપ્પવંશિયા, પુફ્ફિયા સૂત્ર, પુફ્ફચુલિયા સૂત્ર, વંડી દશા સૂત્ર. આ 12 ઉપાંગ સૂત્ર છે. હવે 4 મૂળ સૂત્રના નામ કહું છું. દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યન સૂત્ર, નંદી સૂત્ર અને અનુયોગ દ્વાર સૂત્ર. હવે 4 છેદ સૂત્ર કહું છું. દશાશ્રુત સ્કંદ સૂત્ર, બૃહત્કલ્પ સૂત્ર, વ્યવહાર સૂત્ર અને નિશ્ચિત સૂત્ર. આમ 31 આગમ થયા અને 32મું આવશ્યક સૂત્ર છે. આ 32 આગમ આપણને પ્રાપ્ત છે. આ 32 આગમનું જ્ઞાન કરવા જેવું છે. આપણે આપણા સંતાનોને જે એક બાજુ કોઈક ડૉક્ટર બન્યું છે ને કોઈક એન્જિનિયર બન્યું છે ને કોઈક MBA બન્યા છે, કોઈક કંઈક અભ્યાસમાં આગળ વધ્યા છે,
આપણે એમને એક લક્ષ્ય આપવું જોઈએ કે હે મારા સંતાનો, આ 32 આગમના પણ જાણકાર બનો. 32 નહીં તો કમસે કમ 11 આગમના, 18 આગમના, 20 આગમના, 22 આગમના જાણકાર બનો. આ જીનવાણી અનંત પુનવાણીના યોગે મળી છે. આપણા સૌના આજનું જનરેશન ખરેખર હોશિયાર છે, ખરેખર સમજદાર છે, ખરેખર બુદ્ધિશાળી છે અને એટલા લોજિકલ છે કે જો અગર એમને આ જ જીનવાણી લોજિકલી પીરસવામાં આવે, લોજિકલી સમજાવવામાં આવે તો તેઓમાં એટલી બધી કાબલિયત છે, એટલી બધી એબિલિટી છે કે તેઓ આ આગમોને એવી સુંદર રીતે વિકસાવશે, અપનાવશે, ફેલાવશે અને જગતનું કલ્યાણ કરશે. માટે આ જ મારી અપીલ છે. ખરેખર હું અંતરથી માનું છું કે આપણે જેટલા હોશિયાર છે, આપણા પછીનું જનરેશન ખરેખર બુદ્ધિશાળી છે, ખરેખર સિન્સિયર છે. એમને કોઈ આડી અવડી વાતોમાં રસ જ રહેતો નથી. તમે જુઓ, દે ડોન્ટ લાઇક ગોસિપિંગ, દે ડોન્ટ લાઇક એનીથિંગ. કેટલી ઇન્ટેન્સ કોમ્પિટિશન છે, કેટલો બાર તકલીફ, કેટલી બાર કોમ્પિટિશન છે, છતાં આપણા સંતાનો તે કોમ્પિટિશનમાં ખરા ઉતરે છે. તેઓ બધી જ ચેલેન્જીસ સ્વીકાર કરે છે અને સ્વીકારીને સક્સેસ તરફ આગળ વધી રહ્યા છે. આજના આ જનરેશનથી એટલી બધી આશા છે મને કે ખરેખર આપણાથી સવાયું આપણું નવું જનરેશન છે. ફક્ત એમને આ સાચો માર્ગ જાણવાની, સમજવાની અને લોજિકલી અપનાવવાની જરૂર છે. એ અપનાવે એટલી વાર છે. આપણાથી સવાઈ સાધના કરે એવી આજની આ જનરેશન છે. માટે આ મારી સિન્સિયર અપીલ છે આપણને સૌને અને આપણા આવતા નવા જનરેશનને કે આ 32 આગમને ખૂબ અનમોલ, ખૂબ મહત્ત્વના, ખૂબ રેરેસ્ટ ઓફ રેર સમજીને એના સ્વરૂપને જાણી જીવનમાં ઉતારીને એનો વિકાસ કરજો. આપણે સૌ આ જીનવાણીનો આપણા જીવનમાં વિકાસ કરીએ, જીવનમાં ઉતારીએ અને આગળ વધીએ. એ જ મંગલ ભાવનાથી જય જિનેન્દ્ર. હવે એવું વિચાર્યું છે, આમ તો આજે લોકડાઉન પૂરો થાય છે, આપણી સ્વાધ્યાય પણ પૂરી થવાની હતી, પરંતુ અનેકોની ભાવનાને ધ્યાનમાં રાખીને હવે એવો વિચાર આવે છે, કારણ કે આવતા અઠવાડિયાથી લગભગ ઓફિસીસને બધું જ ચાલુ થઈ જવાનું છે. મોર દેન 10% ઓર મોર દેન 10 પીપલ કેન એટેન્ડ ઓફિસ. માટે બધા જ બિઝી થઈ જશો. તે બધી વસ્તુને ધ્યાનમાં રાખતા એવું વિચાર્યું છે કે ટિલ 30th જૂન alternate day thrice a week, Monday, Wednesday and Friday, we will continue with our સ્વાધ્યાય. આમાંથી અનેક જણાને કદાચ અનુકૂળતા નહીં રહે, અનુકૂળતા ઓછી રહે, કોઈ વાંધો નહીં. આપણે પણ સમજીએ છીએ કે આટલા મોટા લોકડાઉન પછી ટુ કમ બેક બાય 8 o'clock એન્ડ ટુ એટેન્ડ ધીસ might become difficult for many of us, પરંતુ for the larger benefit of all those who can, we will continue thrice a week, Monday, Wednesday and Friday till 30th June. કારણ કે ઓફિશિયલ લોકડાઉન 30 જૂન સુધીનું છે અને અનલોકિંગ ચાલુ થયું છે. તો આપણી પણ આ વાંચણીનું અનલોકિંગ આપણે નેક્સ્ટ વીકથી ચાલુ કરીએ બાય ગિવિંગ થ્રાઇઝ અ વીક, મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે. આઈ હોપ બાય એન્ડ લાર્જ ઓલ ઓફ યુ મસ્ટ બી તમારા એક્સપેક્ટેશનને નજીક આવવાના ટ્રાય કરું છું. મારું કદાચ વક્તવ્ય મેં આજ સુધી આટલા લાંબા વક્તવ્ય દીધા નથી. 1.5 મહિના સુધી, 2 મહિના સુધી રોજ દેવું. માટે મારા બોલવામાં અનેક સ્ખલનાઓ થઈ ગઈ હશે. કદાચ મારા બોલવામાં કોઈ વિવેક ન રહ્યો હોય, કોઈ એવી વાતો થઈ ગઈ હોય જેનાથી કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સંપ્રદાયને ઠેસ લાગ્યો હોય તો સૌને ખમાવું છું. મારી એવી કોઈ જ ભાવના નથી. આપણે સૌ તો આ સાચા જૈન ધર્મના સ્વરૂપને સમજીને આપણા જીવનને સુધારીએ અને આપણા જીવનને સફળ બનાવીએ. એ જ ભાવનાથી આ કાર્ય કરી રહ્યા છે. માટે આપણે સૌ આ જીનવાણીમાં ઓતપ્રોત બનીને જીવન સફળ બનાવીએ. તે જ મંગલ ભાવના.
હવે જ્ઞાન આરાધનામાં આપણે જે જ્ઞાન આરાધના કરી છે તે ચાલુ રાખીએ. 9 તત્વ, કર્મ પ્રકૃતિ અને શ્રાવકના 21 ગુણ. દર્શન આરાધનામાં આપણી વંદના અને લોગસ, 15 વંદના અને અનેક 4 કે વધારે લોગસ. ચારિત્ર આરાધનામાં 14 નિયમ, 12 વ્રત આદિ સામાયિક આદિ ચારિત્ર. અને તપ આરાધનામાં સાંકેતિક 24 સહિત 12 પ્રકારના તપ. આવી આરાધનામાં આપણે સૌ આગળ વધીએ તે જ ભાવનાથી. હવે હું પહેલા મંગલિક કહીશ, ત્યારબાદ પ્રશ્નોત્તર. ગુરુ ભગવંતોની આજ્ઞાથી ચતારી મંગલમ અરહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી બનતો ધમો મંગલમ. ચતારી લુગદમા અરહંતા લુગદમા સિદ્ધા લુગદમા સાહુ લુગદમા કેવલી બનતો ધમો લુગદમા. ચતારી શરણં ભોજામી અરહંતા શરણં ભોજામી સિદ્ધા શરણં ભોજામી સાહુ શરણં ભોજામી કેવલી બનતો ધમો શરણં ભોજામી. 4 શરણા 4 મંગલિક 4 ઉત્તમ. કરે જે ભવસાગરમાં ન ડૂબે તે. સકળ કર્મનો આણે અંત મોક્ષ તના સુખ લે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ ધરી મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવશરણ નહીં કોઈ. જે નર નારી આદરે અક્ષય અવિચળ પદ હોય. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જિનેન્દ્ર. ઓકે, બધા લોકો થેન્ક યુ બધા લિટરલી. પુષ્પાબેન, આપને અનમ્યુટ કર્યા છે. હા, એ એમને પણ એક્સેપ્ટ કરવું પડે. પુષ્પાબેન, આપને અનમ્યુટ કર્યા છે. નથી ઓકે. ઘણા બધા. હંસા આઈપેડને અનમ્યુટ કર્યું છે. હંસાબેન, મેં એમને અનમ્યુટ કરી નાખ્યા છે પણ એ બોલતા નથી. હંસાબેન બોલો. રેખાબેન દોશી બી આ એમને કરી દે. ઓકે, હું હંસાબેનને પાછું મ્યુટ કરું છું. રેખાબેન દોશી આપને અનમ્યુટ કર્યા છે. જય જિનેન્દ્રભાઈ. હા, જય જિનેન્દ્ર. આપણે આયુષ્ય સંબંધી પ્રશ્ન છે. હા. 7 કારણે આયુષ્ય તૂટે છે. હા. તો જ્યારે આગલા ભાવમાં આયુષ્યનો બંધ કર્યો હોય ત્યારે આ 7 કારણમાંથી કોઈ એક કારણ નક્કી થયું હોય? અપેક્ષાએ કહી શકાય કે નક્કી થયું હોય જ્ઞાનીઓની દ્રષ્ટિએ, પરંતુ આપણને ખબર ન હોય. અને આયુષ્ય તો જેટલું બંધાય છે તેટલું જ બંધાય છે. આ તો વ્યવહારથી કહેવાય કે આ 7 કારણથી તૂટ્યું. બાકી એવું નથી બનતું કે કોઈ કે 100 વર્ષનું આયુષ્ય બાંધ્યું હતું ને 60 વર્ષે મરી જાય. પરંતુ તે 60 વર્ષનું જ આયુષ્ય હતું, પરંતુ તેના દલિકો એવી રીતે ભોગવાય કે એ છેલ્લી જ્યારે ઉપક્રમ લાગે ત્યારે એક સાથે ઘણા બધા દલિકોનો ક્ષય થઈ જાય છે. થઈ જાય સાથે. બસ એમ સમજવાનું. અને આ બીજો સ્વપ્ન છે, આયુષ્ય તૂટે છે માટે કારણ નડે છે કે કારણ નડે છે માટે આયુષ્ય તૂટે છે? એવું જરૂર નથી. નિશ્ચયથી આયુષ્ય જેટલું બંધાણું છે તેટલું જ રહે છે, પરંતુ વ્યવહારથી ઉપક્રમ લાગ્યો એવું કહેવાય. માટે કહેવાય કે આ કારણથી આયુષ્ય તૂટ્યું. બસ. અને મને જરા પુસ્તક માટે પૂછ્યું છે કે આ 14 નિયમ ને 12 વ્રતોની બુકો ફોક્સનો ક્યાં મળે આપણને? આ બોમ્બેમાં તો અમે રાખીએ જ છીએ એનો સ્ટોક. તો આપનું એડ્રેસ વગેરે મોકલી શકો. હા, તો અમે જે એડ્રેસથી મળે છે એ વિગત આ વોટ્સએપ ગ્રુપમાં મૂકી દઈશું. તો જેને જેને આવશ્યકતા હોય તે ડાયરેક્ટ બી કોન્ટેક્ટ કરી શકશો. હવે આ કદાચ લોકડાઉન ખુલશે તો ઓફિસીસ ખુલશે, અથવા તો આપણો ફોન નંબર છે એના થ્રુ પણ કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે. હા, ઓકે. ઓકે, ધન્યવાદ. થેન્ક યુ. દેવી ફૈબા, તમને અનમ્યુટ કર્યા. જય જિનેન્દ્ર. આપણે સંકેતની 10 રુચિ છે. હા. એમાં અભિગમ રુચિમાં 11 અંક બરાબર? બરાબર.
પ્રકીર્ણક સૂત્ર એટલે શું? 321મું પાનું, હા સંગ્રહ, પ્રકીર્ણક સૂત્ર, છઠ્ઠું અભિગમ, રુચિ. સંકેતની રુચિ. હા હા, તો એમાં 11 અંક. અભિગમ રુચિ ને. હા હા, અભિગમ. હા, એટલે જે 11 અંગ પ્રકીર્ણક સૂત્ર, દ્રષ્ટિવાદ આદિ શુદ્ધ જ્ઞાનના અર્થને જાણી લીધા છે તેને અભિગમ રુચિ કહેવાય છે. પણ એ પ્રકર્ણિક એટલે શું? પ્રકીર્ણક સૂત્ર એટલે અંગ ઉપાંગ એની ટીકા એ બધાને પ્રકીર્ણક કહેવાય. અચ્છા. અને બીજું પ્રમાણ 4 છે અને નહીં 7 છે. હા તો એ આનું છે દ્રવ્ય પર્યાયનું ને. હા, તો સર્વ દ્રવ્યની પર્યાય જાણવી હોય તો કેવી રીતે જણાય? એટલે પ્રમાણ અને નહીં તો કોઈ પણ એક વિષયને જાણવાના અલગ અલગ દ્રષ્ટિકોણ છે. હા કોઈ એમ કહે કે નિગોદના જીવ ને સિદ્ધના જીવ સરખા, તો એ અમુક પ્રમાણથી નૈગમ નહીંથી એ બેવને સરખા કહેવાય, પરંતુ એવંભૂત નહીં વાળો તો જે શુદ્ધ છે એને જ માને. માટે અલગ અલગ નહીંથી આગમનું જ્ઞાન કરવાનું છે, એમ પ્રમાણ અને નહીં સમજવાના છે. અચ્છા. અને એક બીજો પ્રશ્ન છે, જ્ઞાનના આચાર, હા. દર્શન આચાર, ચારિત્ર આચાર, તપાચાર અને વીર્યાચાર, હા, આ બધા આચારો એટલે શું? આ આચાર એટલે જ્ઞાનના આચાર કેવા હોય એનું વિસ્તૃત તમને હું મોકલાવી આપીશ કે વીર્યાચાર કયા કહેવાય, દર્શનાચાર કયા કહેવાય. દર્શનનો આચાર એટલે કે દર્શનાચારમાં કેવું પોતાનું દર્શન સંકિત સુરક્ષિત રાખે અને સંકિતના કેવા આચાર હોય. તો એમ જ્ઞાનાચાર દર્શનાચારનું વર્ણન આવે છે. તે વર્ણન આપને આ પ્રશ્ન રૂપમાં મૂકી દો તો આપને હું મોકલાવી આપીશ. ઓકે, જરૂર. અને એક પ્રશ્ન છે, હા. અને પ્રતિક્રમણ પાડતી વખતે આપણે 124 દોષ બોલીએ છીએ, તો એ કયા દોષો? તે પ્રતિક્રમણના અર્થમાં આવી જશે કે કયા દોષ છે, એનું પણ વર્ણન આપને મોકલાવી આપીશ. ઓકે, થેન્ક યુ. જય. અમિત અંકલ આપને અનમ્યુટ કર્યા છે. જય જિનેન્દ્ર જય મયંકભાઈ. જિનેન્દ્ર. આપણે જે બોલીએ છીએ અકાળે કહો સજ્જાયો, તો એમાં આપણે જે અકાળમાં જે સજ્જાઈ કરી હોય છે તો એમાં ખાલી દેવકૃત પરિષદ હોય છે, એનું જ એક જ કારણ છે કે એમાં કર્મબંધનું પણ કારણ છે? અશાતના તે કર્મબંધ છે, અશાતના થઈ શકે છે, માટે તે કાર્ય ન કરવું જોઈએ. કરવાથી અશાતનાનો દોષ લાગે છે, માટે ઉલટાનું જ્ઞાનાવરણીય કર્મ બંધાય. હા, માટે તે ટાળવું જોઈએ. ઓકે. રેખાબેન દોશી. એક સેકન્ડ. રસીલાબેન ગાંધી આપને અનમ્યુટ કર્યા છે. પચખાણ લેશે પછી. પચખાણ. હા, આપને પરમ દિવસે સવારે સૂર્યોદય ઉપરાંત 3 વાગે ન પાડો ત્યાં સુધી તિવ્યારા ઉપવાસના પચખાણ ઉપવાસ તિવ્યંગ પિયારંગ પચકહ અસણંગ ખાયમંગ સાયમંગ નથાના ભોગણંગ સહસાકારણંગ સવસ્વય મત્યાકારણંગ મહત્તાકારણંગ અપાણંગ ઓશિરામી. કાલ સવારે પૂર્ષી ઉપરાંત 3 વાગે ન પાડો ત્યાં સુધી ચોવ્યારના પચખાણ ચોવીંગ પિયારંગ પચકહ અસરંગ પાણંગ ખાયમંગ સાયમંગ નથાના ભોગણંગ સહસાકારણંગ સવસ્વય મત્યાકારણંગ મહત્તાકારણંગ અપાણંગ ઓશિરામી. ધન્યવાદ. જય જિનેન્દ્ર. કેતનભાઈ ગાંધી આપને અનમ્યુટ કર્યા છે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પહેલાં તો આ કન્ટિન્યુ રાખવા બદલ ખૂબ ખૂબ આભાર. અને બીજું, અત્યાર સુધીની જે પણ આપણી સ્વાધ્યાય હતી ને હા, એની લિંક ખાલી એ મેં ચાર્ટ ઉપર નાખી દીધી છે. અત્યાર સુધીની બધી આવી જાય રીતના. હા, એ મેં હમણાં જ ચાર્ટ ઉપર નાખી. હમણાં નાખેલી છે ચેટ ઉપર, આપ જોઈ શકો છો. ઓકે, એટલે અત્યાર સુધીની બધી આવી ગઈ ને? હા, બધી આવી. ઓકે, થેન્ક યુ. પૂર્ણિમાબેન આપને અનમ્યુટ કર્યા છે. મયંકભાઈ, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હા, આજે નિનવને એની જે આપણે વાત સાંભળીએ કે વાંચીએ હા, તો મનમાં તો બહુ જ મોટો ડર લાગે કે હજી તો આપણે કોઈ ધર્મના પગથિયા ચડી પણ નથી શકતા, અને આપણી કોઈ પણ મિસ્ટેક થઈ ગઈ કે
આજ્ઞાની વિરુદ્ધ થઈ ગયું, હા. અજાણતા તો આપણું શું થાય? આપણે એક ડર રહ્યા કરે. આવું કઈ જયારે વધારે વાંચવાનું આવે હા તો મનથી ડર એટલો લાગે છે. જેમ ધર્મ ગમે છે હા પણ સાથે થોડોક અંદરથી ડર રહે છે, કારણ કે હજી સાચો ધર્મ તો અત્યારે તમારા થોડા આટલા દિવસના થોડા ઓલાથી હા સમજવા કોશિશ કરી રહ્યા છીએ, તો હા. સાવ પાપા પગલે ભરતા હોઈએ હા તો કઈ રીતે, એટલે શું કરવું જોઈએ? માટે ધર્મનું જ્ઞાન વધારવાનો પુરુષાર્થ ચાલુ રાખો, પ્રયત્ન ચાલુ રાખો, અને હંમેશા મનના ઈ ભાવ રાખવા કે તમેવ સચ્ચમ નિશંકં જંગ જીણેઈ ભવેયં. ખરેખર મને કોઈ શંકા નથી, તે જ સત્ય છે જે ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે. આ ભાવને ઘૂંટતા રહેવું, એથી કરીને કદાચ અજાણતા પણ આપણાથી કોઈ વસ્તુ ભગવાનની આજ્ઞા વિરુદ્ધ થઈ જાય, જે આપણે જાણી જોઈને નથી કરતા, ગેરસમજથી કરતા હોઈએ, તો પણ આપણને તેનાથી મિથ્યાત્વનો દોષ ન લાગે, કારણ કે આપણી ભાવના એ જ છે, કે આપણી શ્રદ્ધા એ જ છે કે ભગવાન એ જ સાચું છે જે જીનેશ્વર ભગવાને કહ્યું છે, અને હું તેના પર મારી શ્રદ્ધા પૂર્ણ રૂપે રાખું છું. ભગવાનની આજ્ઞાથી વિપરીત જ્યારે પણ મને કોઈ પણ વસ્તુ ખબર પડશે કે હું કંઈ પણ કાર્ય કે કંઈ પણ શ્રદ્ધા કે કંઈ પણ વાત ભગવાનની આજ્ઞાથી વિપરીત છે, હું તરત એને છોડવા તૈયાર છું. આવા ભાવથી આપણે આવા ભાવોને વિકસાવવા, જેથી કરીને ભલે કદાચ આપણને પૂરું જાણપણું ન હોય, પરંતુ આપણી શ્રદ્ધા મજબૂત અને ટકી રહી શકે છે. ઓકે. ને મયંકભાઈ, બીજો બી એક ક્વેશ્ચન છે કે આગમનું તમે જે કહો છો, હા તો અત્યારે એટલા બધા આગમો ઉપલબ્ધ છે કે ધારો કે નમ્ર મુનિના હોય કે બીજા બધા ઘણા બધા મુનિઓના આવે છે, તો હા. હજી અમને એવું નોલેજ નથી કે કોના આપણે વાંચી શકીએ હા કે હા, કયા ને લેવા જોઈએ કે કેવી રીતે કરવું જોઈએ? પ્રાય કરીને જે રાજકોટના આવેલા આગમ છે, કોઈક નમ્ર મુનિના છે, કોઈક ધીરજ મુનિ, પણ એ બધા આગમના અર્થ કરવામાં પ્રાય કરીને કોઈ પ્રોબ્લેમ નથી. એ બધા જ આગમ વાંચી શકાય એવા છે. જય Okay. જીનેન્દ્ર, ને તમે ચાલુ રાખ્યું એના બદલે ખૂબ ખૂબ આભાર. ઓકે, ચાલો, જય એ લોકોએ હેન્ડ્સ અપ નથી હા, કર્યું. રેખાબેન જોશી એક second. અહીંયા મને દેખાય રેખાબેન દોશી આપને અનમ્યુટ કર્યું છે. છે. કોને કરવાનું છે? ઓકે, જય જીનેન્દ્ર જય ભાઈ. જીનેન્દ્ર. આપણે આગમ માટે જે વાત કરી, હા તો ભરત અને ઐરાવતમાં 32 આગમનું અત્યારે અવેલેબલ છે, બરાબર તો આપણે માનીએ છીએ. બરાબર. મહાવિદ્ય ક્ષેત્રમાં પણ આટલા જ આગમ હોય? નહીં, મહાવિદ્ય ક્ષેત્રમાં જ્યાં હમણાં 20 તીર્થંકર વિયરમાન છે, ત્યાં તો સંપૂર્ણ દ્વાદશાંગીનું જ્ઞાન ઉપલબ્ધ છે. બારે બાર તો એ લોકોને તો કરીશ. ત્યાં તો સંપૂર્ણ દ્વાદશાંગી છે. અને બારે બાર હોય ત્યારે હા, 12 અંગસૂત્ર છે ત્યાં. બારે બાર અંગસૂત્ર. પણ આમ ટોટલ 32 આગમ હોય? નહીં, એનાથી વધારે, એટલે કે 12 અંગ સંપૂર્ણ. 32 આગમ તો 12 અંગ સંપૂર્ણની સામે અત્યારનું 32 આગમ સમુદ્ર સામે ટીપા સમાન છે. અચ્છા, તો ત્યાં ટોટલ કેટલા આગમ હોય? એટલે 12 અંગ છે. આપણે પણ અહીંયા આગળ 12 માંથી 11 અંગ છે. બાકીના જે 32 છે ઉપાંગ આદિ, તે તો આ અંગ સૂત્રને વ્યવસ્થિત સમજી શકાય માટે આચાર્યોની રચના છે. બાકી મેન તો 12 અંગ જ હોય. ત્યાં પૂરેપૂરા 12 છે. ત્યાં પૂરેપૂરા 12 અંગ છે. ઓકે, જય. હવે થોડા રિટન હા. ક્વેશ્ચન્સ લઈ લઈએ. કેન યુ પ્લીઝ એક્સપ્લેન ધ મીનિંગ ઓફ ધ અરિહંતો મંગલમ ભગવાન, જે તમે પ્રાર્થના કહો છો ને બિગનિંગમાં, હા. એનો મીનિંગ? લેવો લીધું. હું જે બોલું છું, અરહંતો ભગવંત ઇન્દ્ર મહિતા, તો ઇન્દ્ર ભગવાન પણ અરિહંત ભગવાનને નમસ્કાર કરે છે. સિદ્ધાસ્ત સિદ્ધિ સ્થિતા, અને સિદ્ધ ભગવાન સિદ્ધ ક્ષેત્રમાં સ્થિત છે. આચાર્યો જીન શાસનો નતિ કરા, અને આચાર્ય ભગવંતો જીન શાસનની ઉન્નતિ કરવાવાળા છે. ચારે બાજુ વિહાર કરીને જીન શાસન કેમ ઉન્નત રહે, કેમ નવા શ્રાવકો શ્રાવિકાઓ સાધુઓ અને સાધ્વીઓ સમજણપૂર્વક તૈયાર થાય,
અને પૂજ્ય ઉપાધ્યાયકા. અને ઉપાધ્યાય એવા આચાર્ય ભગવાન પણ પૂજ્ય છે અને ઉપાધ્યાય ભગવાન શ્રી સિદ્ધાંત સુપાઠકા. ઉપાધ્યાય ભગવાન સિદ્ધાંતોને ભણાવે છે. ઉપાધ્યાયનું કામ હોય છે નવા નવા શિષ્યોને નવું 32 આગમ આદિનું જ્ઞાન ભણાવવું અને એમને જ્ઞાનમાં તૈયાર કરવા માટે ઉપાધ્યાય શ્રી સિદ્ધાંત સુપાઠકા અને મુનિવરા રત્નત્રય આરાધકા. અને જેટલા સાધુ સાધ્વી છે મુનિવરા છે તે બધા રત્નત્રયના આરાધક છે. રત્નત્રય એટલે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર. આ સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર એવા રત્નત્રયના આરાધક એવા સાધુ સાધ્વી રહેલા છે. પંચેતે પરમેષ્ટિનંગ પ્રતિદિનં. આ પાંચેવ પરમેષ્ટિને પ્રતિદિન રોજ કુર્વંતુનો મંગલમ, રોજ વંદન કરીએ છીએ અને તે જ આપણા માટે મંગલમય છે. આ હું જે બોલું છું તેનો અર્થ છે. આ પંચ પરમેષ્ટિને વંદન છે. ઓકે. ઓકે. વોટ ઇઝ પૂર્વ? પૂર્વ એક પ્રકારનું જ્ઞાનનું માપ રહેલું છે. જેમ કહેવાય છે કે એક મોટા હાથી જેટલા વજનની ઈંક લ્યો અને એટલા ઈંકથી લખવામાં આવે તો એ પૂરું ન થાય, એટલા બધા પેજીસ ભરાઈ જાય એને પૂર્વ કહેવાય. કારણ કે ઘણા બધા પેજીસથી ઘણું બધું જ્ઞાન છે એક પૂર્વમાં. એના આપણને સમજાય એવી સિમ્પલ ભાષામાં તેઓ સમજાવવાનું પ્રયત્ન કરે કે આને એક પૂર્વનું જ્ઞાન કહેવાય. માટે કયા આગમ એમાં કેટલી હાથીની સાઈ થાય એનું પણ માપ આવે છે. પરંતુ પૂર્વ એટલે ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ અ મેઝરમેન્ટ કે આટલા બધા હજારો પેજીસ ભરીને જ્ઞાન તે પૂર્વનું જ્ઞાન. Okay. What is the difference between Agam Granth and Kalpasutra Granth? આગમ ગ્રંથ છે જે આગમ કાં તો ગણધર રચિત કાં તો 10 પૂર્વથી લઈને 14 પૂર્વી આચાર્યો દ્વારા રચિત છે, તેને જ આપણે આગમ રૂપે સ્વીકાર્યા છે. તે સિવાયના જેટલા બીજા સૂત્રો છે તે બધાને આપણે ગ્રંથ કહીએ છીએ. અને જેમ હેમચંદ્રાચાર્ય થઈ ગયા, અતિ વિદ્વાન આચાર્ય થઈ ગયા ઘણા વર્ષો પહેલાં, પરંતુ તે 14 પૂર્વી કે 10 પૂર્વી નહોતા. માટે એમની રચનાઓને આપણે ગ્રંથ કહીએ. અને ગ્રંથમાં આગમ અવિરુદ્ધ જેટલી વાતો હોય તેને આપણે અપેક્ષાએ માન્ય રાખીએ. પરંતુ જો કોઈ વાત આગમથી વિરુદ્ધ આવે ગ્રંથમાં તો આગમ પ્રિવેલ્સ. કારણ કે આગમ તે 10 થી 14 પૂર્વી અથવા તો ગણધર રચિત રહેલા છે. આ છે આગમ અને ગ્રંથ વચ્ચેનો તફાવત. ઓકે. થોડા લોકો 32 આગમની બદલે 45 આગમ ફોલો કરે, ઈ કેમ? હા, અમે મંદિર માર્ગીઓમાં અનેક આચાર્યોએ 32 આગમ તો તે જ છે જે આપણા છે ને એમના છે, એક જ સમાન છે, એક શબ્દનો પણ ફરક નથી. તદુપરાંત 13 પયન્ના એમનામાં કહેવામાં આવે છે, જેમાં મહાનિશિત આદિ હોય છે. તે અમુક આચાર્યોની રચના છે જેને આપણે ગ્રંથ રૂપમાં સમજી શકીએ છીએ. માટે તેઓ એમને 45 આગમ કહેતા હોય છે. ઓકે. શું આગમ રાતના વાંચાય? પ્રાય કરીને આગમને દિવસે વાંચવું શ્રેષ્ઠ છે, પરંતુ સમયની મર્યાદા આદિ સંજોગોવશ જો રાતના પણ વાંચો તો બને ત્યાં સુધી તેને મૂળ પાઠ ન વાંચીને અર્થનું વાંચન કરીએ તો વધારે હિતાવ છે. ઓકે. દિગંબર કયા ગ્રંથોને માને છે અને તે પણ સાચા હોય? એવું છે કે આગમની રચના 10 થી 14 પૂર્વધરોની રચના છે અથવા તો ગણધરોની રચના છે. એની તોલે કોઈ બીજા ગ્રંથ કે કોઈ બીજા આગમ આવી શકે નહીં. દિગંબરોના ગ્રંથોની રચના પ્રાય 14 પૂર્વીની રચના હોય એવું લાગતું નથી. આટલો ફરક છે. માટે
એક તો 14 પૂર્વીની, 10 પૂર્વીની, 10 થી 14 પૂર્વીની રચના, તે તો 100% ઓથેન્ટિક જ કહેવાય. અને તે સિવાય તેનાથી ઓછા જ્ઞાની આચાર્યોની રચના, એમાં પણ ઘણી સારી સારી વાતો હોઈ શકે છે. માટે ટુ ફિલ્ટર આઉટ 32 આગમથી અવિરુદ્ધ જે કાંઈ પણ આવા આચાર્યોની રચના હોય તે રચનાઓનો આપણે સમન્વય આગમ સાથે કરી શકીએ છીએ. જેમ કર્મગ્રંથ અને કર્મની રચનામાં અનેક જગ્યાએ ગોમટસારનું પણ આપણે રેફરન્સ આપ્યું છે કે જે આપણા આગમમાં કે આપણા કર્મગ્રંથમાં જે રચનાઓ આવે છે તો આ જ કર્મગ્રંથનું એન્ડોર્સમેન્ટ ગોમટસાર આદિ જે દિગંબરના ગ્રંથ છે. તો જે આગમ અવિરુદ્ધ જે વસ્તુઓ તેમાં હોય તેને માનવામાં આપણે કોઈ બાધા રાખતા નથી, પરંતુ આપણે સર્વમાન્ય તો 10 થી 14 પૂર્વીની રચનાઓને જ માનવી શ્રેષ્ઠ છે. ઓકે, હવે પાછા થોડા નોર્મલ ક્વેશ્ચન્સ લઈએ. રીટાબેન વોરા આપને અનમ્યુટ કર્યું છે. જય જિનેન્દ્ર મયંકભાઈ. જય જિનેન્દ્ર. અચ્છા, આપણે હમણાં જે વાત કરી જીનકલ્પી, તો એમાં આપણે જે શ્વેતાંબર એટલે જે કપડાં પહેરેલા આપણે જે સાધુ છે અને સ્થવિર કલ્પી કહેવાય, બરાબર? એને સ્થવિર કલ્પી કહેવાય, બરાબર. હા, તો બસ ખાલી એક મને થોડો સંશય હતું, બધું જીનકલ્પી ને સ્થવિર કલ્પી ક્યાંક વાંચ્યું હતું. હા, એ આપણે વ્યાખ્યા કરી. હા, એટલે હમણાં જેટલા સાધુ સંતો છે બધા સ્થવિર કલ્પી છે. સ્થવિર કલ્પી છે, બરાબર છે. જી જી, ધન્યવાદ. અને 1 મિનિટ ચાલુ રાખજો, જરા મારા વાઇફને આપો. હલો, જય જયેન્દ્ર મયંકભાઈ. જય જિનેન્દ્ર. હા, 32 અસજાય છે એ બાબતે ક્વેશ્ચન છે. હા. ગર્જનાની 2 પ્રહર સુધી અસજાય હોય, હા. ઘણી વખત 6 વાગે ગર્જના થાય અને આપણે બહુ જ ઊંઘમાં હોય ને ખ્યાલ ના આવે આપણને, અને 7:15 આપણે સામાયિક કરવા બેસીએ ત્યારે આપણે સ્વાધ્યાય કરીએ, તો એના માટે આપણને દોષ લાગે કે આપણે શું કરવું એ મૂંઝવણ થાય છે. આપણી જાણકારી બહાર અજાણતા આવા દોષો લાગી જાય માટે જ સ્વાધ્યાય બાદ જંગ વાયધંગ આદિનો પાઠ બોલી લેવો. તે પાઠ બોલી લેવાથી અજાણતા અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય થઈ ગઈ હોય તો એનું મુચ્છામી દુક્કડમ એમાં આવી જાય છે. અચ્છા, તો આપણે બીજો દોષ ના લાગે ને કે બીજું પ્રાયશ્ચિત? નહીં, આપણે જાણી જોઈને કોઈ ઉલ્લંઘન કર્યું નથી અને અજાણતા લાગતા દોષ માટે જ આ જંગ વાયધંગ વચામિલિયનનો પાઠ રહેલો છે. ઓકે, થેન્ક યુ. જય જિનેન્દ્ર મયંકભાઈ. જય જય. દીપિકાબેન આપને અનમ્યુટ કર્યા છે. જય જિનેન્દ્ર મયંકભાઈ. જય જિનેન્દ્ર. લેડીઝને અસજ્જાઈ અંતરાય હોય હા, ત્યારે પ્રતિક્રમણ થાય? હા, પ્રતિક્રમણ થાય, પણ મૂળ ગાથાની આગમની સ્વાધ્યાય ન થાય. અચ્છા, એ ઘણા વખતથી ક્વેશ્ચન હતો. હા, પ્રતિક્રમણ થાય. સંવત્સરી પ્રતિક્રમણ? હા, થાય. થાય ને? હા. થેન્ક યુ મયંકભાઈ. જય. અને મ્યુટ કર દે. અનમ્યુટ કર. કરી નાખો. દીપિકાબેન આપને અનમ્યુટ કર્યા છે. હા, હા, હવે બોલો બેન. ઘણું જ્ઞાન પીરશું અને હજી તમે પીરસશો એના માટે થેન્ક યુ. અને મને ઘણું સમજાય છે તમારાથી, જે ક્યારે હું આટલું સમજી નહોતી ગઈ. અને હું તો થોડો પ્રયત્ન કરું છું, બાકી તો આપ સૌ સુજ્ઞ છો એટલે આપને ગમે છે. ઘણું સારું, એટલે મગજમાં ઉતરે ને એવી તમારી વાણી છે. એ તો આપ સૌ ધર્મપ્રેમી છો માટે આપને આ સારું લાગે છે, બાકી મને તો હજી ઘણું જ્ઞાન ઓછું છે મારામાં. જય જિનેન્દ્ર ભાઈ. જય જિનેન્દ્ર. કેતનભાઈ બંસાલી આપને અનમ્યુટ કર્યા છે. હેલો, હા, સંભળાય છે? હા, સંભળાય છે. મારે એક પૂછવાનું છે કે આ તમે થાય છે વીક લેશો તો એ પાછા યુટ્યુબમાં આવશે ખરું ને? હા, હા, આવશે. આવશે ને? કદાચ કોઈ વાર ન બેસાય. હા. અને બીજો એક ક્વેશ્ચન હતો કે આપણે સ્થાનકવાસીમાં 5 પદનો નવકાર બોલીએ છીએ અને ડેરાવાસીમાં 9 પદનો બોલે છે, એમ કેમ છે? ડિફરન્સ કેમ છે? નહીં, આપણો પણ 9 પદનો જ છે. મૂળ પાઠ આખો જ છે. એસો પંચ નમોકારો સવ પાવ પણાસણો મંગલાણંચ સવ્યસિંગ પડમમ હવે મંગલમ. આગમમાં આ આખો જ પાઠ છે, માટે આપણે પણ પ્રાય આખું જ બોલવું જોઈએ. પણ તો આપણે ત્યાં તો કોઈ બોલતું જ નથી, 5 જ પદ બોલે છે. એટલે પરંપરા એવી બની ગઈ છે, પરંતુ આખું બોલવું તે વધારે યોગ્ય છે.
અચ્છા, એટલે માળા ગણીએ તો 5 પદને બદલે 9 પદની મળી. એટલે એવું છે, માળા એટલા માટે 5 પદની ગણીએ છે કારણ કે પાછળના 4 પદ ત્યાં 5 પદ ઉપરની આપણી શ્રદ્ધાનું, આપણે એના પર આપણી શ્રદ્ધા અને વિશ્વાસ બેસાડીએ છીએ. એસો પંચ નમોકારો સબ્બ પાવ, પણ આ 5 નમસ્કાર આપણા સબ્બ પાવપણા છોડો, આપણા બધા પાપનો નાશ કરવા વાળી છે. મંગલાનંચ સબ્વે સિંહ, સર્વ મંગલમાં શ્રેષ્ઠ મંગલ રૂપ છે. પડમમ હવૈ મંગલમ, એટલે સર્વમાં પ્રથમ મંગલ રૂપ છે. એમ એની સ્તુતિ રૂપ છે. માટે માળા ગણતી વખતે આપણે ફક્ત 5 નમસ્કાર સૂત્ર બોલીએ છીએ, પાછળનો પાઠ બોલતા નથી, કારણ કે તે તો આપણી ભાવના રહેલી જ છે. માટે તો આપણે નમસ્કાર સૂત્રની માળા ગણીએ છીએ. અને આ પરંપરાને લીધે ફક્ત 5 નમસ્કાર બોલવા, સૂત્ર બોલવાની એક આદત પડી ગઈ છે. બાકી આખો પાઠ બોલવો તે શ્રેષ્ઠ છે અને તે જ યોગ્ય છે. ઓકે, થેન્ક યુ. જય જય. અને ફરી વાર ચાલુ રાખો છો એના માટે ઘણો આભાર. જય જય. જય જય. સ્મિતાબેન મહેતા, આપને અનમ્યુટ કર્યા છે. જય જીનેન્દ્ર મહેનભાઈ. જય જિનેન્દ્ર. 5 અનુત્તર વિમાનમાં સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવો એકાવતારી હોય છે, ફિક્સ. બરાબર. અને બાકી 4 માટે કોઈ ગતિ ખરી, એટલે ભાવની ગણતરી ખરી કે 3, 5 કે 15 કે એવું કંઈ ખરું? હા, પ્રાય તે એક સાથે 2 વાર જઈ શકે. મનુષ્યમાંથી અનુત્તર વિમાન, અનુત્તર વિમાનથી મનુષ્ય, પાછા અનુત્તર વિમાન, પાછા મનુષ્ય અને મોક્ષ. પ્રાય એવું બનતું હોય છે. 3 કે 5 ભવે મોક્ષ છે ને? હા, 3 કે 5 ભવે મોક્ષ. તો એમની ગતિમાં 15 કર્મભૂમિના મનુષ્ય અપર્યાપ્તા અને પર્યાપ્તા, તો એ અપર્યાપ્તા પણ ગતિ મળે એમને? નહીં, પરંતુ પહેલા અપર્યાપ્તા થાય છે અને પછી પર્યાપ્તા થાય છે. માટે ગતિમાં બંને બોલવું પડે. ઓકે. અને સમૂર્છ મનુષ્ય સંબંધી કંઈક શોર્ટમાં કહી શકો? હું ભૂલી ગઈ છું, વાંચેલું છે પણ. સમૂર્છ મનુષ્ય સંબંધી. હા, સમૂર્છિમ મનુષ્ય તે 14 પ્રકારના સમૂર્છિમના સ્થાનો છે જે પ્રતિક્રમણમાં આવે છે. ઉચ્ચારે સુવા, પાસવેણે સુવા, ખેલે સુવા, સિંઘાણે સુવા, વંતે સુવા, પિત્તે સુવા, પૂયે સુવા, પરિય સુવા, સૂર્ય સુવા, સુકે સુવા, સુક પગલ પરિસાડે સુવા, વિગે જીવ કલેવરે સુવા, ઇથિપુરી સંજીવે સુવા, સવે સુછેવ અસુઈ ઠાણે સુવા. આ 14માંથી 13 તો સમૂર્છિમના સ્થાનો છે અને 14મું સવે સુચેવ અસુઈ ઠાણે સુવા, એટલે આ 13માંથી એક કે અનેક સ્થાનો ભેગા થાય તેવા સ્થાનો. આવા સ્થાનોમાં સમૂર્છિમ મનુષ્યની ઉત્પત્તિ થાય છે અને એનું આયુષ્ય અંતર્મૂર્તનું રહે છે. આ સમૂર્છિમ મનુષ્ય રહે છે. હા, પણ એકચ્યુઅલી હું આ ખ્યાલ હતો મને, પણ જાણવા એ માંગતી હતી કે એ કઈ રીતના મનુષ્ય હોય, એમને શું પર્યાપ્તિ અધૂરી રહી જાય કે શું હોય? હા, એ નિયમમાં અપર્યાપ્તા મરે છે. માટે આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા આટલી પર્યાપ્તિ પૂરી કરે, મન પર્યાપ્તિ પૂરી ન કરે તે પહેલા આયુષ્યનો બંધ કરીને કાળ કરી જાય છે. અચ્છા, એટલે ખાલી મન પર્યાપ્તિ બાકી રહી જાય છે. હા, કારણ કે હા, એટલે અપર્યાપ્તા મરે છે. એટલે એનો પણ બહુ ઘણો બધો દોષ લાગતો હશે. આપણે તો જીવનમાં નોર્મલી હંમેશા જ લાગ્યા કરે આનો દોષ. હા, લાગે છે. માટે જ એના દોષથી બચવા માટે જ સાધુ સાધ્વીઓ પોતે બહાર પરઠવાની આખી એક વિધિ બતાવેલી છે. રાઈટ, બરાબર. ઓકે, થેન્ક યુ સો મચ. જય જય. રેડમી, આપને અનમ્યુટ કરું છું. જય જિનેન્દ્ર. First, thank you so much for continuing watching. અને એ ક્વેશ્ચન છે, એટલે આપણે આ પુસ્તકને નામ કરવામાં બાંધવાના જે કારણ છે, એમાં એક 13મું જે છે ને એ અને 16મું એ પર જરા તમે એક મિનિટ. હા, તીર્થંકર નામ કર્મ 370. હા, એમાંથી કયું આપને? એક ક્ષણ કે લવ પ્રમાણ કાળમાં પણ સંવેગ ભાવ અને શુભ ધ્યાન, ધર્મ અને શુક્લ ધ્યાન ધાવવાથી. એટલે કે
ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન સંવેગ ભાવ, એટલે એક લવ એટલે થોડીક વાર માટે પણ ખૂબ ઊંચી કક્ષાનું શુક્લ ધ્યાન અને ધર્મ ધ્યાન ધ્યાવવાથી પણ તીર્થંકર નામ ગોત્રનો બંધ થઈ શકે છે. માટે ખૂબ ઊંચી પરિણતિ લાવવાના પ્રયાસ કરવા. ભલે તે આખો દિવસ ન ટકી રહે, એક લવ માટે પણ ટકી રહે તો પણ તે એમાં એટલી શક્તિ છે કે તેનાથી તીર્થંકર નામ ગોત્ર બંધ થઈ શકે. અને 16મું છે 10 પ્રકારની વયાવચ કરવાથી. તો તે 10 પ્રકારની વયાવચ બતાવી છે, જે વયાવચ તપમાં એનું વિશેષ વર્ણન આવશે, પરંતુ જ્ઞાન, વૃદ્ધ, નવદીક્ષિત, ગુરુ, સાધુ આ બધાની વયાવચ કરવાથી તીર્થંકર નામ ગોત્રનો બંધ થાય છે. હા, એ જે તીર્થંકર નામ ગોત્ર એટલે જે દીક્ષા લઈને 10 પ્રકારના વયાવચ 10 પ્રકારની થતી હોય છે, અને એ આવા બધાની થતી હોય છે. કોઈ તપસ્વી હોય, જ્ઞાન હોય, રત્નાધિક હોય, નવદીક્ષિત હોય, આવા બધાની વયાવચ અજ્ઞાન ભાવે વયાવચ કરે તો તીર્થંકર નામ ગોત્ર પણ ઉપાર્જન કરી શકે છે. એટલે શ્રાવકપણામાં આપણે સાધુ સાધ્વીની વયાવચ, એમને સુસ્તા નિર્દોષ આહાર પાણી, અને જે 12મું વ્રત છે તે 12મા વ્રતથી જ આપણે એમની વયાવચ થતી હોય છે. પરંતુ જે પોતાના ખૂબ જ ધર્મિષ્ઠ માતા પિતાની વયાવચ કરે છે તો તે પણ ભલે તીર્થંકર નામ નહીં પરંતુ જીન નામ કર્મ બાંધી શકે છે, જેના દ્વારા જીન નામ કર્મનું ઉત્કૃષ્ટ ફળ તીર્થંકરપણું છે, પરંતુ જીન નામ કર્મનું મધ્યમ ફળ ચક્રવર્તી અને વાસુદેવપણું પણ રહેલું છે. એટલે કે ઊંચા રાજાને ઊંચી પદવી મળે, માટે વયાવચ તો કરવી જ જોઈએ. ઓકે, જય જગન્નાથ. દેવીભાઈબા આપને અનમ્યુટ કર્યા છે. જય જિનેન્દ્ર મહીભાઈ. જય જિનેન્દ્ર. આપણા કુટુંબમાં જ્ઞાન તમારે તો હતું, પણ તમે જે પીરસ્યું છે એનો તમને કેટલો બધો લાભ મળ્યો, અને તેનાથી બધાને કેટલો લાભ મળ્યો. આ પીરસ્યું, આ વેચવું નથી. આ પીરસ્યું એનો જ્ઞાન તમને મળ્યો, લાભ તમને મળ્યો, શ્રુતિનો તમને સપોર્ટ હતો, પ્રતિથી, શિલેનભાઈ, મૌલી, પ્રસમ બધાનો સપોર્ટ હોય તો તમે આટલો ટાઈમ ચલાવી શકો કે રહી શકો. ઘરમાં સપોર્ટ વગર કઈ કામ નહીં થાય. બરાબર છે. બધાનો આભાર, અને બધાના વતી હું કહું છું કે આવું તમે અત્યારે કન્ટિન્યુઅસ ચાલુ રાખ્યું છે એના માટે પણ ખૂબ ખૂબ આભાર. અને ફરીવાર તમે આવી જ રીતે ક્યારેક પણ લાભ આપશો તો અમે તમારા બધાના ખૂબ ઉપકારી કરીશું. ના ના, આપ સૌ ખૂબ સુંદર આરાધના કરો છો, એ બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન છે. ધન્યવાદ. જય જય જીને. જય. જ્યોત્સનાબેન આપને અનમ્યુટ કર્યું છે. જય જીનેન્દ્ર મયંકભાઈ. જય જિનેન્દ્ર. અવાજ આવે છે ને? હા હા. અચ્છા, મારો એક પ્રશ્ન છે કે આપણે જે લોગસ બોલીએ છીએ તો ઘણા બધા લોગસ બોલવાના હોય તો આપણે તો ખૂબ જલ્દી બોલી લઈએ. બરાબર. અને અથવા લિમિટમાં હોય તો આપણે આમ થોડાક બહુ ધ્યાનથી એને બોલીએ. તો મારે એ પૂછવું હતું કે ક્વોન્ટિટી કે ક્વોલિટી, તો એ બેમાં શું ફરક પડે કે બંનેમાં વાંધો નથી? એવું છે કે જેટલું બોલીએ, જેટલું ઉપયોગથી અર્થ સહિત એની અનુપ્રક્ષા સહિત બોલીએ એનો લાભ વિશેષ છે. માટે અર્થ સહિત બોલવું અને પ્રતિક્રમણ આદિમાં તો તે એક નિયમ છે કે પક્ષી હોય તો 12 લોગસનો કૌશો કરવો જ જોઈએ, અને ચોમાસી હોય તો 20 ને સંવત્સરીનો 40, કારણ કે તે એક પ્રકારની આપણી વ્રણ ચિકિત્સા છે. માટે તેટલી વાર સુધી તેટલા શ્વાસોશ્વાસનું ધ્યાન ધરીને એ તો એક મર્યાદા છે. અને જનરલી તમે લોગસ ગણતા હો તો જેટલા લોગસ ઉપયોગપૂર્વક અને ભાવપૂર્વક ગણો તે ખરેખર વધારે લાભદાયક છે. માટે ભાવપૂર્વક બી બોલવાના છે અને વધારે પણ બોલવાના છે.
આપણે શા માટે કોમ્પ્રોમાઇઝ કરવું? પરંતુ જેટલું લાભ ભાવ સહિત બોલો અને કદાચ એકાદ બે ઓછા બી બોલાઈ જાય અને ટાઈમ એટલો જ રહે, કારણ કે ફોર એક્ઝામ્પલ તમે 1 કલાક સુધી સ્વાધ્યાય કરવાના છો તો 1 કલાકમાં તમારા 108 લોગસ ન ગણાય અને કદાચ ભાવપૂર્વક બોલવાથી 72 ગણાય તો પણ તમને વિશેષ લાભ જ મળે છે, એમ સમજવું. અચ્છા, બરાબર. એટલે ભાવપૂર્વક બોલવા વધારે બેટર છે. હા, પણ એને લીધે સમય ઓછો ન કરવો. હા, સમજી ગઈ, બરાબર છે. તો થેન્ક યુ વેરી મચ. બહુ સરસ, અને તમે ચાલુ રાખ્યું એના બદલામાં ખૂબ ખૂબ આભાર. જય જીનેન્દ્ર. અને આગળ બસ આવી રીતે હજી વધારે અમને સમજાવતા રહેજો. નહીં, આપ સૌ સુંદર આરાધનામાં આગળ વધો, બસ એ જ મંગલ ભાવના છે. થેન્ક યુ. જય. રીટાબેન વોરા, આપને અનમ્યુટ કર્યા છે. બેંકભાઈ જય જિનેન્દ્ર, ફરીથી આપને એક ક્વેશ્ચન પૂછી રહ્યો છું. આપણે જે 14 સમૂર્છિમ મનુષ્ય જે છે આપણે કહીએ છીએ, મનુષ્ય મોટાભાગે તો ગર્ભ જ પ્રાણી હોય ને, આ તો સમૂર્છિમ એટલે પોતાની મેળે ઉત્પન્ન થવાના હોય, તો એની વ્યાખ્યામાં સમૂર્છિમ કેમ કહેવામાં આવે છે અને મનુષ્ય કેમ કહેવામાં આવે છે? કારણ છે મનુષ્ય અને ગર્ભ જ નથી, માટે જ એને સમૂર્છિમ કહેવામાં આવે છે. એટલે એ આપણા જેવા જ મનુષ્ય હોય? હા, આપણા જેવા જ મનુષ્ય હોય, માટે જ તે પરંતુ તેની રિદ્ધિ, તેની શક્તિ અને તેની ઉપલબ્ધિ ઓછી છે. એટલે એક તો જે ભાઈ પૂર્ણ રીતે પર્યાપ્ત થયેલા મનુષ્યની હિંસા થાય એમાં ઘણું વધારે પાપ લાગે, અને આ સમૂર્છિમ મનુષ્ય છે માટે એના પણ પંચેન્દ્રિયના વધનો પાપ તો લાગે છે, પરંતુ તે એક પ્રકારનું આપણું અશક્ય પરિહાર આદિ થઈ ગયું છે, અને એના પણ અનેક પ્રકારના પ્રાયશ્ચિતોથી આપણે તેનાથી વળી શકીએ છીએ. માટે જેમ સમૂર્છિમ આદિની પણ હિંસા, જેમ સાધુઓ પણ વાર્ષિક પ્રાયશ્ચિત લઈ લેતા હોય છે, જેમાં આવા લાગેલા અશક્ય પરિહારવાળા લાગેલા દોષોની શુદ્ધિ થઈ જાય છે, તે જ ન્યાયે ઘણા શ્રાવકો પણ અમુક વર્ષના અમુક ઉપવાસ કરવા કે અમુક વર્ષની આટલી સાધના કરવી કે આટલી સ્વાધ્યાય કરવી તે જ ભાવથી કરે છે કે આવા લાગેલા દોષોની પણ બને એટલી વિશુદ્ધિ થઈ જાય. હા, એટલે મૂળ મૂંઝવણી જ હતી કે સમૂર્છિમ મનુષ્ય જે છે, અને જો મનુષ્ય એટલે પંચેન્દ્રિય વાળા ને ગણવામાં આવે, સમૂર્છિમ મનુષ્યને બી, અને પંચેન્દ્રિયની હત્યાનો દોષ તો આપણને વધારે લાગે, અને આપણે તો હાલતા ચાલતા સમૂર્છિમની હિંસા તો થતી જ હોય છે, બરાબર, તો આપણી પાસે દોષોના ઢગલા થઈ જાય. હા, માટે જ વિવેક રાખવાની વાત છે. માટે બને એટલો વિવેક રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. સમૂર્છિમની અંદર તો ગમે એટલો વિવેક રાખવા જોઈએ, પણ એ તો બધું આપણું આઉટપુટ જે છે તો હા, એટલે એ દોષ તો આપણને લાગે જ છે. માટે એનું બને એટલું કે ભાઈ મને આ દોષ લાગે છે, અશક્ય છે, એમ એના માટે આપણો જીવ બળે, અને પ્રાય કરીને હું વર્ષે અમુક તપ એટલા માટે કરીશ જેથી કરીને હું આ દોષને છોડી શકતો નથી, એવા ભાવથી અમુક તપ આદિની આરાધના કરી લેવી, જેથી આપણે એ દોષથી હળવા થઈ છીએ. જી. અને બીજું એક સૂચન છે, નાના મોટી વાત, તમારું અમે સાંભળીએ છીએ અને ઘણું અમારામાં પરિવર્તન બી આવ્યું છે. ઘણી ધર્મ આરાધનાઓ તમારા હિસાબે અમારી વધતી જાય છે, અને હવે અમે સંસારમાં બીજા સંસારી લોકો સંસારમાં પડે એના માટે થઈને તમે શું કામ અમને દંડ કરો છો? શા માટે તમે છોડી દો છો? તમારે છોડવાનું નહીં, ભલે સમય આપણે ઓછો લઈએ, અઠવાડિયે 3 વખત લઈએ, પણ એ કન્ટિન્યુઅસ રાખજો. પછી 30 તારીખ પછી છોડી દઈએ કે એવી રીતે એવું ન કરતા, એવું મારી ખાસ વિનંતી છે. આપની વિનંતીને ધ્યાનમાં રાખશું. કન્ટિન્યુટી ચાલુ રાખો, કે જેથી કરીને અમારા કોઈ પ્રશ્નો હોય, અમારા કોઈ વસ્તુની આપણે કોન્ટેક્ટમાં હોઈએ તો અમારી જે ધર્મ આરાધના છે એક સત્સંગના કારણે ચાલુ રહે, અને અમે લોકો જ્યાં સુધી દોષ છે એનાથી દૂર થવાનો અમારો પ્રયત્ન ચાલુ રહે, એવી મારી વિનંતી છે આપને. ઓકે, ધ્યાનમાં લેશું. જરૂરથી. થેન્ક યુ. ધન્યવાદ. જય જિનેન્દ્રભાઈ. ક્યુકોમ બીટીટી, આપને અનમ્યુટ કર્યા છે. હેલો, મયંકભાઈ. હા, અવાજ આવે છે? હા, આવે છે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ને અવાજ નથી આવતો હવે બરાબર. હેલો. હા, આ છેલ્લી શ્રેણી પછી પરીક્ષામાં જે સૂત્ર બધું આવે છે તે દિવસે જ અંતરાયમાં થયું હોય તો હવે પરીક્ષા આપી શકાય કે દોષ લાગી શકે? નહીં, પરીક્ષા આપી શકાય.
વાંધો નહીં. આપે છે તો આપણે લખી શકીએ સૂત્રનો જે આવે છે એ બધું. હા, એ કરીએ છીએ કારણ કે એ સ્વાધ્યાય રૂપમાં નથી કરતા, આપણે એને પરીક્ષા રૂપમાં દઈએ છીએ એટલે વાંધો નહીં. એટલે પરીક્ષા રૂપમાં પણ આપણાથી ઉચ્ચાર તો જરાક થઈ જાય ને લખવું હોય એટલે. હા, એટલે જ ને ઈ ઉચ્ચાર વગેરે પરીક્ષા લક્ષી છે, સ્વાધ્યાય લક્ષી નથી. માટે પરીક્ષા આપીને પણ જંગ વાયદન આદિ બોલી જવું બસ. ને બીજો પ્રશ્ન મારો એ છે કે મેં એવું સાંભળ્યું છે કે ચેડા રાજા યુદ્ધમાં જતા તો તલવાર પણ પૂંજીને વાપરતા પછી યુદ્ધમાં વાપરતા એવું મેં સાંભળ્યું છે. તો આ શું? ના, આ બધી કથાનકો છે. આગમના વ્યવહારમાં તો એવું આવે છે કે તેઓ શ્રાવક હતા એટલે પેલું તીર પોતે ન છોડતા, કારણ કે તે નિરપરાધી ઉપર પ્રહાર ન કરવાના એમનો નિયમ હતો. માટે સામેવાળો તીર છોડે એનાથી તે બચે અને હવે તે નિરપરાધી નથી, એને અપરાધ કર્યો છે મારા પર પ્રહાર કરવાનો એમ સમજીને પછી તે પોતાનું તીર એમના ઉપર છોડતા. આવું તો સાંભળ્યું છે, બાકી આ તલવાર પૂંજવા આદિનું પ્રાય ક્યાંય જોવામાં આવ્યું નથી. જય જિનેન્દ્ર. એક ક્વેશ્ચન પહેલાંના ક્વેશ્ચનથી કન્ટિન્યુ થઈને એમ છે કે સમુચ્ચયની ઉત્પત્તિ એમના સ્થાનમાં અંતર્મૂર્ત પછી થાય છે ને? ઓકે. સ્ટાર્ટિંગમાં હંસાબેન હતા ને એમનું હજી આન્સર છે, આપણે એમને એકવાર ટ્રાય કરીએ. હંસાબેન, આપને અનમ્યુટ કર્યા છે. હંસાબેન આઈપેડ. ઓકે, મ્યુટ. ઓકે, થોડા રિટન ક્વેશ્ચન્સ હજી બાકી છે. જ્યારે દેશ ઉપર સંકટ આવે ત્યારે જૈન લોકો લડવા જઈ શકે? એવું છે, જૈન ધર્મ સંપૂર્ણપણે આધ્યાત્મિક ધર્મ છે. જે કાંઈ પણ સંસારના કાર્યો કરીએ છીએ તે સંસારના કાર્યો તે કાર્ય દ્વારા જે પાપ કર્મ બંધાય છે તે પાપ કર્મ લાગે છે. આ પણ એક પ્રકારનું તે જ રીતનું સંસારિક કાર્ય છે. જો તે કાર્ય અનિવાર્ય હોય ને આપણે તેમાં જોડાના હોય ને આપણે તે કરવું પડે તો તે પાપનો અનુબંધ તો થાય છે. પરંતુ જો સાથે સાથે આપણે એમાં એવા ભાવ પણ ભેળવીએ કે જો મારો દેશ સુરક્ષિત રહેશે તો એમાં આ મારો વિશુદ્ધ ધર્મ પણ સુરક્ષિત રહેશે અને મારા આ ધર્મની સુરક્ષાને નો પણ અંદર મારી અનુમોદનાના ભાવ છે, તો બની શકે છે કે તે હિંસાના કાર્યોમાં એને થોડું આવી ઊંચી ભાવનાથી એને શુભ કરવાનો પણ સાથે સાથે બંધ થઈ જાય. પરંતુ યુદ્ધ આદિના કાર્યો તો પ્રાય મહાહિંસાના કાર્યો છે અને એ કાર્યો જો કરવા પડે તો એની પાછળ આવા પ્રકારના ભાવો લાવવાના પ્રયત્ન કરવા. ઓકે, એક સેકન્ડ, લાસ્ટ ક્વેશ્ચન છે. વૃષાલીબેન દોશી, આપને અનમ્યુટ કર્યા છે. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. ભારત બુકમાં લાસ્ટ પેજ ઉપર વાર્ષિક પ્રાયશ્ચિત છે. હા, એમાં સંવત્સરીય સામાયિક 32. બરાબર. કેવી રીતે? એટલે આપણે 12 મહિનામાં જે વ્રતો લીધા છે તે વ્રતોનું પ્રતિક્રમણ બી કરી લીધું હોય, પરંતુ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર આદિ જેનું પણ સેવન થઈ ગયું હોય જાણતા કે અજાણતા, તો તે બધા જ લાગેલા દોષોને શુદ્ધિ કરવા માટે એક પ્રકારનું વાર્ષિક પ્રાયશ્ચિત 32 સામાયિકનું લેવામાં આવવાની પરંપરા છે. તે એ ભાવનાથી લેવાય છે કે ભલે મેં પ્રતિક્રમણમાં અને બીજી બધી રીતે વિશુદ્ધિ કરી છતાં જાણતા અજાણતા 12 મહિનાનું છે, કોક દોષ મને યાદ જ ન આવ્યા હોય, કોઈ ખલનાઓ હું ભૂલી જ ગયો હોઉં, એ બધાની પણ મેં પ્રાયશ્ચિતકરણ ન કર્યું હોય તો આજે તે બધા ભૂલી ગયેલા દોષોનું પણ પ્રાયશ્ચિત રૂપે 32 સામાયિકનું પ્રાયશ્ચિત લઈ લઉં છું. એના દ્વારા આત્માની વિશેષ શુદ્ધિ થાય છે. એટલે આ એક જ દિવસે કરવાનું કે આખા વર્ષમાં ગમે ત્યારે? આખા વર્ષમાં ગમે ત્યારે. તો એમાં પાખીને દિવસે 5 લખેલી છે ને ચોમાસીએ 16 લખેલી છે. એનો અર્થ એ છે કે દર પાખીએ 5 સામાયિકનું પ્રાયશ્ચિત લેવું, જે બીજી પાખી પહેલા કરી લેવું. એ જ રીતે ચોમાસીની 16 છે તો બીજી ચોમાસી પહેલા તે 16 સામાયિક કરી લેવી
અને સંવત્સરીનું 32 છે તે આવતી જ સંવત્સરી પહેલાં 32 સામાયિક કરી લેવી, એમ એનો અર્થ સમજવાનો. અચ્છા, ઓકે, ધન્યવાદ, થેન્ક યુ. લાસ્ટ ક્વેશ્ચન, રાત્રિ ભોજન ચોવ્યાર કેમ સૂર્યાસ્તથી 48 મિનિટ પહેલાં કરવો જોઈએ અને નવકારશી કેમ સૂર્યોદયથી 48 મિનિટ બાદ? રાત્રિ ચોવ્યાર પ્રાય કરીને વહેલા એટલે જમવાની પરંપરા છે, કારણ કે જમીને તરત પાણી પીવું તે હેલ્થ માટે સારું નથી. માટે જમીને કમસે કમ અડધી કલાક કે 40 મિનિટ કે 45 મિનિટ જાય ત્યારબાદ ચોવ્યાર કરવો છે તો કદાચ 2 કે 3 ગ્લાસ પાણી પીવું પડે સૂર્યાસ્ત પહેલાં. માટે પ્રાય કરીને તે પરંપરા છે કે પોણી કલાક પહેલાં જમી લેવું, જમીને પોણી કલાકનો ગેપ આપીને સૂર્યાસ્તની 2, 4, 5 મિનિટ પહેલાં જેટલું પણ 2 કે 3 કે 4 ગ્લાસ પાણી પીવું હોય તે પી લેવું અને પછી ચોવ્યાર કરવું. આ કારણથી તેને લગભગ પોણી કલાક પહેલાં ખાવાની પરંપરા છે. પરંતુ કોઈ કારણસર થોડુંક મોડું થઈ ગયું હોય અને સૂર્યાસ્તની 10 મિનિટ પહેલાં બી જો આપ જમી લ્યો તો તે એમાં કોઈ રાત્રિ ભોજનનો દોષ લાગતો નથી, આપ જમી શકો છો. આ તો થઈ પહેલા સવાલનો જવાબ. બીજું, નવકારશી કેમ 48 મિનિટ્સ પછી છે, તો આગમની જે સંખ્યાનું માપદંડ છે તે એક સમયથી લઈને આવલિકા એટલે એક આંખનો ઝબકારો જાય એમાં તો અસંખ્યાતા આવલિકા વહી જાય, અને આવલિકા બાદ જે સમયનું મોટામાં મોટું માપ છે તે મુહૂર્તનું છે. એક મુહૂર્ત એટલે 48 મિનિટ્સ છે. માટે સામાયિકનો પણ ટાઈમ 48 મિનિટ્સ, નૌકારશીનો પણ ટાઈમ 48 મિનિટ્સ. કોઈ પણ એક જઘન્ય સમયનું તપ કે જઘન્ય સમયની સંવરની આરાધના કરવી તો તે 48 મિનિટની એટલે કે એક મુહૂર્તની કરવી, કારણ કે આગમમાં સંખ્યાનું માપ મુહૂર્તથી ચાલુ થાય છે. એક મુહૂર્તથી ઓછા માપો જે છે એ તો 1 સેકન્ડમાં પૂરા થઈ જાય, તો કોઈ 1 સેકન્ડની સામાયિક થોડી થાય. માટે એક મુહૂર્તની સામાયિક, નવકારશી તે જઘન્ય તપ છે તો તે જઘન્ય તપ પણ એક મુહૂર્તનું, એ રીતની પરંપરા છે. માટે એક મુહૂર્ત પછી નૌકારશી આદિ આવે છે. એમ છે કે વાય એક્ઝેક્ટલી 48 મિનિટ્સ, નોટ 47 or 49? કારણ કે એક મુહૂર્તની સંખ્યા એક્ઝેક્ટ 48 મિનિટ્સની પૂરી થાય છે. આગમનું ગણિત એક મુહૂર્તને 48 મિનિટ્સમાં ગણે છે, નોટ ઇન 47 or 49. ઓકે, એક લાસ્ટ કોઈકની રિક્વેસ્ટ આવી છે, એમને કંઈ કહેવું છે. મોટોરોલા 1 પાવર આપને અનમ્યુટ કર્યું છે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જેમ બધાએ કીધું એ પ્રમાણે મને પણ તમને અને તમારી આખી ફેમિલીને આભાર વ્યક્ત કરવો છે. અને આઈ જસ્ટ વોન્ટ ટુ શેર માય એક્સપિરિયન્સ ઓફ ધીસ ફૂલ વાંચણી જ્યાંથી મેં શરૂ કર્યું ત્યાંથી. સો આઈ એમ અ ટીચર, સો ધીસ ઇઝ માય બિગેસ્ટ વેકેશન ઓફ માય લાઈફ. અને હું રોજ સ્કૂલમાં જતા પહેલા રોજ નિરાસર જતી હતી, અને હું એક જગ્યા પર મને જેટલું આવડતું હતું એટલું સમજીને કરી અને હું મારો દિવસ પસાર થઈ જતો હતો. સો આ લોકડાઉનમાં મેં ઘણું બધું બીજું બધું પણ અટેન્ડ કર્યું છે. આઈ લર્ન મેની થિંગ્સ. પણ સૌથી બિગેસ્ટ ફાયદો જે આ થયો છે, ઘરે બેસીને આટલા બધા દિવસો અને આટલું બધું જે સાંભળ્યું છે, તો હું બહુ જ તમારી આભારી રહીશ. અને આ થેન્ક યુ હું બધાના વતી પણ કહું છું, જેટલા લોકોએ આ બધું સમય પસાર કર્યો છે અને આટલી વાંચણીઓ સાંભળી છે. અને હજી પણ મંડે, વેનસડે, ફ્રાઈડે, કારણ કે હજી પણ મારું બધું વેકેશન ચાલુ જ છે. સો થેન્ક યુ વન્સ અગેન ટુ યુ એન્ડ યોર ફેમિલી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર ઓલ યોર ગુડ વિશેસ. પરંતુ આપ સૌના ભાવ બહુ ઊંચા છે અને સારા છે, અને આમાં તો મારી સ્વાધ્યાયથી મારી પોતાની પણ નિર્જરા થાય છે અને આપણી બધાની સાથે સ્વાધ્યાય થાય છે. માટે એમાં મને કંઈ જ થેન્ક યુ કહેવાની જરૂર નથી. આપ સૌની આટલી સુંદર ધર્મ ભાવનાને હું ખૂબ અનુમોદના અને ખૂબ ધન્યવાદ આપું છું.
કારણ કે ચાતુર્માસ પણ હોય ને તો મયંકભાઈ હું સેટરડે સન્ડે જાઉં કે જેવા હોલિડેઝ હોય એમાં જ હું જઈ શકતી હતી. તો જે મેં આટલો સમય પસાર કર્યો છે મારી લાઈફમાં મેં ક્યારે પણ નથી કર્યો. એટલે મારા માટે આ બહુ જ એક ખુશીની વસ્તુ છે કે આટલું બધું શીખવું અને આનંદ થવો. અને હજી એક વાત, જે મારામાં થોડા ચેન્જીસ આવ્યા છે જે અનુકૂળ તમારું રોજનું રોજ ઓલું જ્ઞાન પામીને કે સમભાવ રાખો. તો ઘણી વખત મને કંઈક એવું આવી જતું હતું પણ પછી મને પાછું યાદ આવી જતું હતું, નહીં, આઈ ડોન્ટ હેવ ટુ રિએક્ટ લાઈક ધીસ. સો ધીસ ચેન્જીસ આઈ થિંક આ મારામાં હંમેશા માટે રહેશે એવું મને લાગ્યું છે. વેરી ગુડ, કીપ ઇટ અપ. એટલે મને લખવું નહોતું અને બોલીને તમને સંભળાવવું હતું. થેન્ક યુ સો મચ. ઓકે, થેન્ક યુ વેરી મચ. જય જિનેન્દ્ર.